હેલો ગાઈસ, તો હવે આપણે સ્ટાર્ટ કરશું પેપર નંબર 3 જે 2 ઓગસ્ટ 2011 નું પેપર છે. આપણે એમાં લઈશું સેક્શન નંબર 1. તો ફર્સ્ટ છે કે ગીવ ધ મીનિંગ ઓફ ફોલોઈંગ. તો ફર્સ્ટ છે કે લીગલ સાયકોલોજીની ડેફિનેશન. તો કે લીગલ સાયકોલોજી બેઝિકલી ધ સેમ એઝ અ કોગ્નિટિવ એન્ડ ક્લિનિકલ સાયકોલોજી. However, a legal psychologist has to assist the process of crime investigation. જે લીગલ સાયકોલોજી છે એ આપણે કોગ્નિટિવ અને ક્લિનિકલ સાયકોલોજીની જેવી જ છે. અને હાવેવર લીગલ સાયકોલોજીસ્ટ છે એ પ્રોસેસ ઓફ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન જે આપણે એની પ્રોસેસ છે એને આસિસ્ટ કરે છે. This branch of psychology use this understanding to judge the testimonies and statement of witness or the victims, giving the investigation the extra push the it may need. જો એ સાયકોલોજીની એક બ્રાન્ચ છે એનો અન્ડરસ્ટેન્ડિંગ અને જજમેન્ટ ઓફ ટેસ્ટિમોનીઝ એન્ડ સ્ટેટમેન્ટ ઓફ વિટનેસ ઓર વિક્ટિમ્સ અને જે આપણે ઇન્વેસ્ટિગેશન જે એક્સ્ટ્રા પોઝ કરવા માટે જે જરૂર પડે છે તો એનું એ કરે છે. More so it work to understand a certain witness or victim perception from the legal points of view. મોર સો છે એનું વર્ક શું હોય તો કે લીગલ સાયકોલોજીનું વર્ક હોય છે તો કે જે આપણે વિટનેસ અથવા તો વિક્ટિમ છે એની અન્ડરસ્ટેન્ડિંગ કરવાનું અને એના જે પોઈન્ટ ઓફ વ્યૂ છે આપણે એને પરસેપ્શન કરવાના એ આપણો છે લીગલ સાયકોલોજીનો હોય છે. નેક્સ્ટ આવે છે કે સ્કિલ. વોટ ઇઝ સ્કિલ? તો કે સ્કિલ ઇઝ અ પ્રોફિશિયન્સી ઇન ધ પરફોર્મન્સ ઓફ અ ટાસ્ક. કે આપણે જે સ્કિલ છે કે આપણી જે આપણે ટાસ્ક કરીએ છીએ એમાં આપણું પરફોર્મન્સ કેવું છે જેને આપણે કહીશું સ્કિલ. નેક્સ્ટ આવે છે કે હેબિટ. તો કે મિનિંગ ઓફ હેબિટ. તો કે હેબિટ ઇઝ અ સિમ્પલ ફોર્મ ઓફ લર્નિંગ. હેબિટ છે એ આપણી સિમ્પલ ફોર્મમાં આપણે એને લર્નિંગ કહીશું. અ ચાન્સ ઓફ બિહેવિયર વિથ એક્સપિરિયન્સ. અ ચેન્જીસ ઓફ બિહેવિયર એક્સપિરિયન્સની સાથે આપણે છે આપણો બિહેવિયરને ચેન્જીસ કરીએ છીએ. ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ અ automatic response to specific situation acquired normal as a result of a repetition and learning. જે એક ઓટોમેટિક એક આપણે એને સ્પેસિફિક સિચ્યુએશન અથવા તો એકવાળી જે નોર્મલી આપણે રિઝલ્ટ છે એની રિપીટેશન અને લર્નિંગનો આપણે એને લર્નિંગ કરીએ છીએ જેના રૂપમાં એને આપણે એને ઓટોમેટિક જે આપણે રિસ્પોન્સ આપીએ છીએ જેમાં કે સ્પેસિફિક સિચ્યુએશન અને જે આપણું રેપિટેશનમાં જે લર્નિંગ છે એ આપણે એને નોર્મલી આપણે એમાં યુઝ કરીએ છીએ. વેન અ બિહેવિયર ઇઝ ડેવલપ ટુ ધ એક્સટેન્ટ ધેટ ઇઝ અ હાઈલી ઓટોમેટિક ઇટ ઇઝ કોલ્ડ હેબિટ. જ્યારે આપણું બિહેવિયર છે આપણે એને એક્સટેન્ટ હાઈલી આપણે જ્યારે ઓટોમેટિકલી આપણે એને ડેવલપ કરીએ છીએ ત્યારે આપણે એને કહીશું હેબિટ. નેક્સ્ટ આવે છે ઇન્ટ્રોસ્પેક્શન. ઇન્ટ્રોસ્પેક્શન શું છે તો કે ઇન્ટ્રોસ્પેક્શન ઇઝ એક્ઝામિનેશન વન ઓવન થોટ. જે એના પોતાના ઓવન જે પોતાના ઓન થોટ જે છે આપણે એનું એક્ઝામિનેશન કરીએ એને કહીશું ઇન્ટ્રોસ્પેક્શન. ઇન્સ્પેક્શન એટલે આપણે એક્ઝામિનેશન કરશું પણ ઇન્ટ્રો એટલે કે પોતાના ઓવન થોટ. નેક્સ્ટ આવે છે ફિલિંગ ધ બ્લેન્ક્સ. તો એમાં ફર્સ્ટ છે કે ફોરગેટફુલનેસ ઇઝ ડ્યુ ટુ લેક ઓફ મેમરી. જે આપણે ફોરગેટફુલનેસ છે એ શેના કારણે થાય તો કે લોસ ઓફ મેમરીના કારણે આપણને ફોરગેટફુલનેસ થાય છે. અનએટેનેબલ ગોલ કેન બી ઇમ્પોર્ટન્ટ સોર્સ ઓફ ફ્રસ્ટ્રેશન. જે આપણે અનએટેનેબલ જે ગોલ છે આપણો ફ્રસ્ટ્રેશનનો એક ઇમ્પોર્ટન્ટ સોર્સિસ છે. ઇલ્યુઝન આર અ પરસેપ્શન. ઇલ્યુઝન શું છે તો કે ઇલ્યુઝન હેલ્યુસિનેશન એ બધા છે એ પરસેપ્શન ડિસઓર્ડર છે. નેક્સ્ટ છે કે ખાલી જગ્યા ઇઝ ધ લોસ ઓફ મેમરી. લોસ ઓફ મેમરી આપણે થઈ જાય એને કહીશું આપણે એમનેસિયા. નેક્સ્ટ આવે છે શોર્ટ નોટ એની 3 ઓફ ધ ફોલોઈંગ. તો એમાં 4 આપેલી છે એમાંથી આપણે 3 લખવાની છે. તો કે બ્રાન્ચ ઓફ સાયકોલોજી. સાયકોલોજીની બ્રાન્ચ કઈ કઈ છે તો વોટ ઇઝ સાયકોલોજી? તો કે વર્ડ સાયકોલોજી ડિરાઇવ ફ્રોમ ધ ગ્રીક વર્ડ સાયકોસ એન્ડ લોગોસ. જે તમારે 2 થી 3 વખત જે આ ડેફિનેશન તમારે આવી ગઈ છે ફરી વાર છે કે એ ગ્રીક સાયકોલોજી છે એ ગ્રીક વર્ડ સાયકોસ અને લોગસમાંથી ડિરાઇવ થયો છે. અને ડિફાઇન સ્ટડી ઓફ હ્યુમન બિહેવિયર એન્ડ મેન્ટલ પ્રોસેસ ઓફ હાઉ પીપલ બિહેવ એન્ડ વાય ધે બિહેવ ઇઝ જસ્ટ વે ટુ ધે. જે આપણે હ્યુમન બિહેવિયરની સ્ટડી કરવામાં આવે છે
અને એના પીપલનો બિહેવિયર છે, તેની મેન્ટલ પ્રોસેસ છે એ કેવી રીતે કરે છે અને તે એ કયા વેમાં એનો બિહેવ કરે, શા માટે એનો બિહેવ કરે છે, જેને આપણે કહીશું સાયકોલોજી. નેક્સ્ટ આવે છે ડિફરન્ટ બ્રાન્ચીસ ઓફ સાયકોલોજી. તો એમાં 10 છે એ મેઇન સબ ડિવિઝન છે એ સાયકોલોજીની બ્રાન્ચીસ છે. તો એમાં ફર્સ્ટ છે કે એબનોર્મલ સાયકોલોજી. તો કે એબનોર્મલ સાયકોલોજી સ્ટડી ઓફ સર્ટેન બિહેવિયરલ એબનોર્માલિટીઝ ઇન અ પર્સનલ સાયકી. જે આપણા એબનોર્મલ સાયકોલોજી છે એ એવી પ્રકારની છે એમાં બિહેવિયરની પર્સનની જે સાયકીની જે બિહેવિયરલ એબનોર્માલિટીઝ છે એની સ્ટડી કરવામાં આવે છે. લાઇક ન્યુરોસિસ, સાયકોસિસ એન્ડ મેન્ટલ રિટાર્ડેશન. એક્ઝામ્પલ તરીકે ન્યુરોસિસ, સાયકોસિસ અને મેન્ટલ રિટાર્ડેશન છે એની એક સ્ટડી બિહેવિયરલ એબનોર્માલિટી સ્ટડી કરવામાં આવે છે. હિપ્નોસિસ એન્ડ મેસમેરિઝમ આર ઓફન યુઝ ટુ ટ્રીટ ઇન ધીસ બ્રાન્ચ ઓફ સાયકોલોજી. જે હિપ્નોસિસ છે અથવા તો મેસમેરિઝમ છે એ આપણે એની સાયકોલોજીની એક આપણે એનો યુઝ કરીને એની એક સાયકોલોજીકલ બ્રાન્ચને યુઝ કરીને એને ટ્રીટ કરવામાં આવે છે. એબનોર્મલ psychology is one of the most basic form of psychological study and taught in law and human resources management study as well. જે એબનોર્મલ સાયકોલોજી છે એ મોસ્ટ બેઝિક ફોર્મ છે એ સાયકોલોજીકલ સ્ટડીઝ ઉપર હોય છે અને આપણે એને આપણે લો એન્ડ હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ સ્ટડી છે આપણે એને શીખવાડવાના છે. નેક્સ્ટ આવે છે બિહેવિયરલ સાયકોલોજી. Behavioral psychology is the more popular term used for a behavior, neuroscience or a biopsychology or psychobiology. જે આપણી બિહેવિયરલ સાયકોલોજી છે એ મોર પોપ્યુલર ટર્મ આપણે એને યુઝ કરીએ છીએ, જેમાં આપણે બિહેવિયરલ ન્યુરોસાયકોલોજી, બાયોસાયકોલોજી અને સાયકોબાયોલોજી. It study the mental process and the behavioral pattern of human as well as non-human subject. જે એની એક આપણે મેન્ટલ એક સ્ટડી છે એ સ્ટડી કરવામાં આવે છે, જેમાં મેન્ટલ પ્રોસેસ અને જે હ્યુમનની અથવા તો નોન હ્યુમન જે સબ્જેક્ટ છે એની બિહેવિયરલ જે પેટર્ન છે અને મેન્ટલ જે પ્રોસેસ છે એની એક સ્ટડી કરવામાં આવે છે. બિહેવિયરલ સાયકોલોજી બેઝિકલી સ્ટડી ધ બિહેવિયર ઓફ એન ઇન્ડિવિડ્યુઅલ, એટલે કે હ્યુમન અથવા તો અધરવાઇઝ ટુ ગેટ ધ સાયકોલોજીકલ સ્ટેટ ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ. જે આપણી બિહેવિયરલ સાયકોલોજી છે એ બિહેવિયર ઓફ ઇન્ડિવિજ્યુઅલ બેઝિકલી તે સ્ટડી કરવામાં આવે છે અને ટુ ગેટ ધ સાયકોલોજીકલ સ્ટેટ ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ. નેક્સ્ટ આવે છે ક્લિનિકલ સાયકોલોજી. તો કે ક્લિનિકલ સાયકોલોજી શું છે, તો કે બ્રાન્ચ ઓફ ધ સાયકોલોજી ધેટ ઇઝ the scientific study of a prevention, understanding and the receiving of psychologically based issue. જે ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છે એ બ્રાન્ચ એક સાયકોલોજીની એક બ્રાન્ચ છે એ જેમાં સાયન્ટિફિક સ્ટડી ઓફ પ્રિવેન્શન, અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ રિલીવિંગ સાયકોલોજીકલ જે સાયકોલોજીકલ બેઝ ઇસ્યુ છે જેનું પ્રિવેન્શન કરે છે, અન્ડરસ્ટેન્ડિંગ કરે છે અને એને રિલીવ કરવાની એક સાયન્ટિફિક સ્ટડી કરે છે. સાયકોલોજીસ્ટ assessment and psychotherapy are means of treatment use this field of psychology. આપણે સાયકોલોજીકલ અસેસમેન્ટ છે અથવા તો આપણે સાયકોથેરાપી છે એને આપણે એ ટ્રીટમેન્ટ યુઝિંગ આપણે આ ફિલ્ડમાં છે એનું ટ્રીટમેન્ટ આપણે કરવામાં આવે છે. Nonetheless, clinical psychological also stress and great deal on research, teaching, consultation, ફોરેન્સિક ટેસ્ટિમની એન્ડ પ્રોગ્રામ ડેવલપમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન. જે આપણે ક્લિનિકલ સાયકોલોજી છે એ ઓલ્સો સ્ટ્રેસીસ જેનો ગ્રેટ ડીલ કરે છે ઓન રિસર્ચ, ટીચિંગ, કોન્સલ્ટેશન, ફોરેન્સિક ટેસ્ટિનોમી એન્ડ પ્રોગ્રામ ડેવલપમેન્ટ અથવા તો એડમિનિસ્ટ્રેશન છે એમાં એ હેલ્પ કરે છે. ઇટ ઇઝ ઓલ્સો રિફર ટુ એઝ અ કાઉન્સેલિંગ સાયકોલોજી. જે કાઉન્સેલિંગ સાયકોલોજીમાં એ રિફર કરે છે. So one can say that clinical psychologists are the general practitioner of the psychology field. જે one can say જે આપણે કહીએ કે સાયકોલોજીસ્ટ છે એ સાયકોલોજી ફિલ્ડનો એક પ્રેક્ટિશનર, જનરલ પ્રેક્ટિશનર કહેવાય. નેક્સ્ટ આવે છે કોગ્નિટિવ સાયકોલોજી. તો કોગ્નિટિવ સાયકોલોજી વન ઓફ ધ મોસ્ટ રિસેન્ટ બ્રાન્ચ ડીલ વિથ ધ ઇન્ટરનલ મેન્ટલ પ્રોસેસ ઓફ
thought such as a visual processing, memory, problem solving and languages. જે કોગ્નિટિવ સાયકોલોજી છે એ આપણે એક વન ઓફ ધ મોસ્ટ રિસેન્ટ બ્રાન્ચ છે જે એને ડીલ વિથ આપણે જે ઇન્ટરનલ જે મેન્ટલ પ્રોસેસ છે એના થોટ ઉપર જે આપણે એની ડીલ કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે વિઝ્યુઅલ પ્રોસેસિંગ, મેમરી, પ્રોબ્લેમ સોલ્વિંગ એન્ડ લેંગ્વેજીસ બેઝ ઉપર છે એની સાથે ડીલ કરીને સાયકોલોજી છે એની સ્ટડી કરવામાં આવે છે. ઇટ બેઝિકલી લુક ઓવર ધ ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ ફંક્શન ઓફ ધ બ્રેન, જેમાં બેઝિકલી આપણે ફંક્શન જે આપણે ઇન્ફોર્મેશન પ્રોસેસ છે કે બ્રેનના ફંક્શન મુજબ જે આપણે ઇન્ફોર્મેશન પ્રોસેસ છે આપણે એને બેઝિકલી એના થ્રુ કરવાની હોય છે. ઇટ લુક ઇન્ટુ કોન્સેપ્ટ લાઇક પરસેપ્શન, એજિંગ, મેમરી, ઇમોશન, ડિસિઝન મેકિંગ વગેરે. જેનો આપણે ઇટ લુક ઇન્ટુ કોન્સેપ્ટ, જેનો કોન્સેપ્ટ છે કે પરસેપ્શન, એજિંગ, મેમરી, ઇમોશન, ડિસિઝન મેકિંગ વગેરે ઉપર જે કોગ્નિટિવ સાયકોલોજી છે આપણે એનો યુઝ કરીએ છીએ. નેક્સ્ટ છે કે કોમ્યુનિટી સાયકોલોજી. તો કે કોમ્યુનિટી સાયકોલોજી સ્ટડી ધ સાયકોલોજી ઓફ ઇન્ડિવિડ્યુઅલ એન્ડ ધ ડાયનેમિક ઇન કોમ્યુનિટી. કોમ્યુનિટી સાયકોલોજી છે એ કેવા પ્રકારની સ્ટડીઝ છે જેમાં સાયકોલોજી ઓફ ઇન્ડિવિજ્યુઅલની સાયકોલોજી અને કોમ્યુનિટીની જે ડાયનેમિક છે એ સ્ટડી કરવામાં આવે છે. ઇટ સ્ટડી ધ કોન્સેપ્ટ ઓફ ડિપ્લોમેસી ઇટીસી. જે આપણે આ સ્ટડીઝ છે એનો કોન્સેપ્ટ શું છે તો કે ડિપ્લોમેસી વગેરે છે એનો કોન્સેપ્ટ છે. ધેટ આર ધ કેરેક્ટરિસ્ટિક ઓફ કોમ્યુનિટી ઓરિએન્ટેડ બિહેવિયર, જેમાં આપણે એને કેરેક્ટરિસ્ટિક આપણે જે હ્યુમન બિહેવિયરની આપણે જે ઓરિએન્ટેડ બિહેવિયર ઓફ કોમ્યુનિટીની જે આપણે એની કેરેક્ટરિસ્ટિક પર બેઝ હોય છે. ઇટ સ્ટડી એડેપ્ટેશન, સાયકલિંગ, સક્સેશન એન્ડ ઇન્ટરડિપેન્ડન્સી પર હોય છે. આ જે આપણે સ્ટડીઝ છે આપણે એને એડેપ્ટેશન, ક્લિનિકલ, સક્સેશન એન્ડ ઇન્ટરડિપેન્ડ પર આપણે કરવાની હોય છે. ઇટ હેલ્પ અ કોમ્યુનિટી અન્ડરસ્ટેન્ડ એમ્પાવરમેન્ટ, સોશિયલ જસ્ટિસ, સિટીઝન પાર્ટિસિપેશન વગેરે. જે આપણે એની કોમ્યુનિટી છે હેલ્પ અ કોમ્યુનિટી અન્ડરસ્ટેન્ડિંગ એમ્પાવરમેન્ટ, જે આપણે કોમ્યુનિટીનો આપણે એમ્પાવરમેન્ટ, સોશિયલ જસ્ટિસ, સિટીઝન પાર્ટિસિપેશન વગેરે છે એને અન્ડરસ્ટેન્ડિંગ કરવામાં એ હેલ્પ કરે છે. ઇટ ઇઝ ઓલ્સો રિફર ટુ અ ક્રિટિકલ સાયકોલોજી. આપણે છે એને ક્રિટિકલ સાયકોલોજીમાં આપણે એને રિફર કરીએ. નેક્સ્ટ આવે છે ડેવલપમેન્ટલ સાયકોલોજી. તો કે ડેવલપમેન્ટલ સાયકોલોજી ઇઝ ધ સ્ટડી ઓફ સિસ્ટમિક ચેન્જીસ ધેટ અકર ઇન અ હ્યુમન બીંગ એન્ડ હિઝ સાયકી ઓવર ધ કોર્સ ઓફ લાઈફ. જે આપણો ડેવલપમેન્ટ સાયકોલોજી છે એ સિસ્ટમેટિક ચેન્જીસ છે આપણે હ્યુમન બીંગ અથવા તો હિઝ સાયકી ઓવર ધ કોર્સ ઓફ જે એનો લાઈફ છે એની સિસ્ટમેટિકલી ચેન્જીસની જે સ્ટડી કરવામાં આવે છે જેને આપણે કહીશું ડેવલપમેન્ટલ સાયકોલોજી. ઇટ ઇઝ ઓલ્સો કન્સર્ન વિથ અર્લી ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ કેર. એનો જે ઓલ્સો છે ને એનો કન્સર્ન છે કે અર્લી ચાઇલ્ડ ડેવલપમેન્ટ અને કેરનો છે. ઇચ ઇન્ડિવિડ્યુઅલ ગોઝ થ્રુ સર્ટેન ચેન્જીસ ડ્યુરિંગ ધેર લાઈફ. જે આપણો એનો ઇન્ડિવિજ્યુઅલ ગોલ છે કે આપણી જે લાઈફ છે એમાં એ ચેન્જીસ કરવાનું. ડેવલપમેન્ટલ સાયકોલોજી ઇઝ ધ બ્રાન્ચ ઓફ સાયકોલોજી ધેટ સ્ટડી ધીસ progression and help understanding these changes, their cause and effect better. જે ડેવલપમેન્ટલ સાયકોલોજી છે એક સાયકોલોજીની બ્રાન્ચ છે જેમાં પ્રોગ્રેશન અને જેના ચેન્જીસ છે એને હેલ્પ કરે, ચેન્જીસને અન્ડરસ્ટેન્ડ કરવામાં હેલ્પ કરે છે અને ધેર કોઝિસ અને ઇફેક્ટ ઓફ બેટર જેની સ્ટડી કરવામાં આવે છે. નેક્સ્ટ આવે છે એજ્યુકેશનલ સાયકોલોજી. Educational psychology is the branch of psychology and used to educational institute. એજ્યુકેશન સાયકોલોજી છે એ એક સાયકોલોજીની બ્રાન્ચ છે જેમાં એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટનું છે એ સ્ટડી કરવામાં આવે છે. ઇટ ડીલ વિથ અ લર્નિંગ ડિસઓર્ડર, ગિફ્ટેડ સ્ટુડન્ટ, પિયર પ્રેશર, એડોલેસન્ટ, સેક્સ એજ્યુકેશન ઇન ચિલ્ડ્રન વગેરે. જે આપણે એને કયું એમાં આપણે એ ડીલ વિથ લર્નિંગ ડિસઓર્ડર, જે લર્નિંગ ડિસઓર્ડર છે એની સાથે ડીલ કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે છે ગિફ્ટેડ સ્ટુડન્ટ અથવા તો પિયર પ્રેશર્સ, એડોલેસન્ટ, સેક્સ એજ્યુકેશન ચિલ્ડ્રન વગેરેની જેની સાથે એ ડીલ કરવામાં આવે છે. એજ્યુકેશનલ સાયકોલોજીસ્ટ આર મોસ્ટલી ધ સ્કૂલ કાઉન્સેલર. જે એજ્યુકેશનલ સાયકોલોજી છે એ મોસ્ટલી છે એ સ્કૂલ કાઉન્સેલર હોય છે. એજ્યુકેશનલ સાયકોલોજી ઓલ્સો રિફર ટુ અ સ્કૂલ સાયકોલોજી. છે એજ્યુકેશનલ સાયકોલોજી છે એને યુઝ્યુઅલી આપણે સ્કૂલ સાયકોલોજીમાં આપણે રિફર કરીએ છીએ. ઇટ કમ ઇન અ
હેન્ડી ઇન કોલેજ એઝ વેલ, જે આપણે ઈ કોલેજમાં એઝ વેલ એઝ આપણે એવી રીતે કરીએ છીએ. ઇટ બેઝિકલી કોન્સન્ટ્રેટ ઓન અ સ્ટુડન્ટ લાઈફ, જે એનો બેઝિકલી એનો કોન્સન્ટ્રેટ ક્યાં હોય છે તો કે સ્ટુડન્ટ લાઈફ ઉપર એનો એજ્યુકેશનલ સાયકોલોજીનો ઈ કોન્સન્ટ્રેટ હોય છે. નેક્સ્ટ આવે છે ઇનવોલન્ટરી સાયકોલોજી, ઇવોલ્યુશનરી સાયકોલોજી. તો કે ઇવોલ્યુશનરી જે સાયકોલોજી છે ઇટ ઇઝ ધ બ્રાન્ચ ઓફ સાયકોલોજી ધેટ સ્ટડી ઓફ મોસ્ટ પ્રિમિનલ સાયકોલોજી સ્ટિમ્યુલાઈ ઓફ હ્યુમન બીંગ. જે ઇવોલ્યુશનરી જે આપણી સાયકોલોજી છે એક સાયકોલોજીની બ્રાન્ચ છે જેમાં મોસ્ટ પ્રિમિનરી સાયકોલોજીકલ જે સ્ટિમ્યુલાઈ છે હ્યુમન બીંગમાં, જે મોસ્ટ પ્રિમિનરી સાયકોલોજીકલ જે સ્ટિમ્યુલાઈ છે એની સ્ટડી કરવામાં આવે છે. ઇટ ઇઝ બિલીવ બાય અ evolutionary scientists that while it is absolutely natural for a human being to pick up out linguistic skill, the sum does not hold true for reading and writing. જ્યાં આપણે બિલીવ બાય ઇવોલ્યુશનરી જે સાયન્ટિસ્ટ છે એના પર આપણે બિલીવ કરવામાં આવે છે અને તે એબ્સોલ્યુટલી જે નેચરલ હ્યુમન બીંગની તે એક હ્યુમન બીંગ ટુ પીક આઉટ લિંગ્વિસ્ટિક સ્કિલ, અને કેવી રીતે એક પ્રકારની નેચરલી છે જે આપણે પીક આઉટ લિંગ્વિસ્ટિક છે જે હ્યુમન બીંગમાં છે એ કઈ રીતે એની સ્કિલ, અને સમ ડઝ નોટ હોલ્ડ ટ્રુ ફોર રીડિંગ એન્ડ રાઇટિંગ, જે આપણે રાઇટિંગ અથવા તો ટ્રુ રીડિંગમાં છે એ આપણે એને હોલ્ડ નથી કરી શકતા, એની ઉપર છે એ સ્ટડી કરવામાં આવે છે. તે આર એડેપ્ટિવ સ્કિલ, જે એ એડેપ્ટિવ સ્કિલ છે. ઇટ ઇઝ ઓલ્સો નેચરલ ફોર હ્યુમન બીંગ to give another human being's emotionally state of mind and the ability of recognize a kin from another. જે આપણે ઓલ્સો છે એ હ્યુમન બીંગમાં તે ઓલ્સો નેચરલ છે ટુ અનધર હ્યુમન બીંગ ઇમોશનલી સ્ટેટ ઓફ માઇન્ડ, જે આપણે ગેપ છે અનધર હ્યુમન બીંગ્સ ઇમોશનલ સ્ટેટ માઇન્ડ એન્ડ એબિલિટી ઓફ રિકોગ્નાઇઝ કિંગ ઓફ ફ્રોમ અનધર છે એ આપણે એની સ્ટડી કરવામાં એના બેઝિસ ઉપર હોય છે. નેક્સ્ટ આવે છે કે legal psychology. Okay, legal psychology is the basically the same as a cognitive and clinical psychology. legal psychology છે એ બેઝિકલી છે એ આપણે કોગ્નિટિવ સાયકોલોજી અને ક્લિનિકલ સાયકોલોજીની જેવી જે સેમ છે. However, a legal psychologist has to assist the process of crime investigation. જે આપણે લીગલ સાયકોલોજીસ્ટ છે એ એક ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનની જે પ્રોસેસ છે તેમાં એ આસિસ્ટ કરે છે. This branch of psychology is to this understanding to judge the testimonies and statement of witness or victim giving the investigation. The extra use that is many need more it worth to understanding certain witness or victim perception or legal point of view. જે આ એક આસિસ્ટ ઓફ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનની જે પ્રોસેસ છે એમાં આસિસ્ટ કરે છે, અને આ બ્રાન્ચ છે જેને આપણે સાયકોલોજી આપણે એનો બ્રાન્ચ સાયકોલોજી ધીસ બ્રાન્ચ ઓફ સાયકોલોજી યુઝ, જે આપણી આ સાયકોલોજી બ્રાન્ચ છે એ અન્ડરસ્ટેન્ડિંગ અથવા તો જજ ધ ટેસ્ટમોનીઝ છે એન્ડ વિટનેસ અથવા તો વિક્ટિમનું જે સ્ટેટમેન્ટ છે એના ઉપર એ યુઝ કરીને અથવા તો ઇન્વેસ્ટિગેશન આપણે જે એક્સ્ટ્રા પુશ કરીને જે આપણે ઇન્વેસ્ટિગેશન કરીએ છીએ જો એની જરૂર પડે તો જેનો આપણે યુઝ કરીને એ સાયકોલોજી છે એ આપણી બ્રાન્ચ છે એનો યુઝ કરે છે. તો મોર્સ ઓવર અન્ડરસ્ટેન્ડિંગ સર્ટેન વિટનેસ ઓર વિક્ટીમ અને પરસેપ્શન ઓફ લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ, જે આપણે એનો મેઇન આપણે જે એનું વર્ક શું હોય છે તો કે આપણા વિટનેસ અથવા તો વિક્ટીમ છે એને અન્ડરસ્ટેન્ડિંગ કરવાનું અને એના પોઈન્ટ ઓફ વ્યૂ લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ છે એને પરસેપ્શન કરવાનું એ કામ હોય છે. નેક્સ્ટ આવે છે પર્સનાલિટી સાયકોલોજી. પર્સનાલિટી સાયકોલોજી એટલે કે પર્સનાલિટી સાયકોલોજી ઇઝ ધ બ્રાન્ચ ઓફ સાયકોલોજી ધેટ ગવર્મેન્ટ ધ legitimate IQ test and the personality test that one take to understand themselves better. જે આપણે પર્સનાલિટી સાયકોલોજી છે એક સાયકોલોજી બ્રાન્ચ છે તેમાં જે ગવર્મેન્ટ લેગ્નિમેટ IQ ટેસ્ટ કરવામાં આવે છે અને પર્સનાલિટી ટેસ્ટ છે એમાં એ કરવામાં આવે છે. It is the branch of psychology that put a wholesome pictures in front of the individual about themselves. જે બ્રાન્ચ એ સાયકોલોજીની એક બ્રાન્ચ છે અને જેમાં આપણે હોલસમ પિક્ચર ઇન ફ્રન્ટ ઓફ ઇન્ડિવિજ્યુઅલ અબાઉટ ધેમસેલ્ફ છે એ આપણે એને
કરવામાં છે. ઇઝ ઓલ્સો સ્ટડીઝ અ સ્પેસિફિક પર્સનાલિટી ડિસઓર્ડર, જે આપણે સ્પેસિફિક પર્સનાલિટી ડિસઓર્ડર એના ઉપર સ્ટડી કરવામાં આવે છે, લાઈક નાર્સિસિસ્ટિક પર્સનાલિટી ડિસઓર્ડર વગેરે ઉપર જે સ્પેસિફિક પર્સનાલિટી ડિસઓર્ડર ઉપર સ્ટડી કરવામાં આવે છે. ઇટ હેલ્પ એન ઇન્ડિવિજ્યુઅલ સી ધેમસેલ્ફ ઇન મોર ઓબ્જેક્ટિવ લાઇટ. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે 3D પરસેપ્શન. તો કે વોટ ઇઝ પરસેપ્શન? તો કે અકોર્ડિંગ ટુ ફ્રુડ લુથન્સ છે એને આપ્યું છે કે પરસેપ્શન ઇઝ એન ઇમ્પોર્ટન્ટ mediating cognitive process thought which a person make a interpretation of the stimuli or situation they are faced with. જે આપણે એક પરસેપ્શન છે એ ઇમ્પોર્ટન્ટ મેડિએટિંગ કોગ્નિટિવ પ્રોસેસ છે જે થ્રુ પર્સનના ઇન્ટરપ્રિટેશન ઓફ સ્ટિમ્યુલાઈ, જે પર્સનની છે એને પરસેપ્શનનો ઇન્ટરનલ સ્ટિમ્યુલાઈ અને જે સિચ્યુએશન જે ફેસ કરે છે એના થ્રુ છે એક આખું એક કોગ્નિટિવ પ્રોસેસ છે. Thus, perception involves seeing, receiving, absorbing, choosing, arranging, interpreting and giving shape of the surrounding. જે આપણે આ પરસેપ્શન છે એમાં seeing, receiving, absorption, choosing, arranging, interpreting and giving shape જે surrounding. The whole process of perception is influenced by a individual. જે whole process છે એ આપણા ઇન્ડિવિજ્યુઅલ પરસેપ્શન ઉપર જે ઇન્ફ્લુઅન્સ હોય છે. ઇમ્પોર્ટન્સ ઓફ પરસેપ્શન. તો કે પરસેપ્શન ઇઝ અ ઇમ્પોર્ટન્ટ અફેક્ટ ઓન હોસ્પિટલ એન્ડ અધર ઓર્ગેનાઇઝેશન. પરસેપ્શન છે એ અફેક્ટ ઓન હોસ્પિટલ અને અધર ઓર્ગેનાઇઝેશનમાં એ ઇમ્પોર્ટન્ટ છે. તે અફેક્ટ એમ્પ્લોયમેન્ટ ઇન્ટરવ્યૂ, જે આપણા એમ્પ્લોયમેન્ટના ઇન્ટરવ્યૂ પર અફેક્ટ કરે છે. પરસેપ્શન હેલ્પ ઇન્ટરવ્યુઅર્સ ટુ ફોર્મ અર્લી ઇમ્પ્રેસ અબાઉટ ધ કેન્ડિડેટ that weight in the final selection of the candidate. જે આપણે પરસેપ્શન છે આપણા ઇન્ટરવ્યુઅર્સ જે ઇન્ટરવ્યુઅર્સ છે એને હેલ્પ કરે છે ફ્રોમ અર્લી ઇમ્પ્રેશન અબાઉટ ધ કેન્ડિડેટ. કેન્ડિડેટ અરાઉન્ડ જે આપણું અબાઉટ જે ઇમ્પ્રેશન છે એને મેળવવામાં હેલ્પ કરે છે. અને ધેટ વેઇટ ઇન ધ ફાઇનલ સિલેક્શન, જે આપણે વેઇટ ફાઇનલ સિલેક્શન કેન્ડિડેટના ફાઇનલ સિલેક્શન માટે આપણે એ વેટ એનો હોય છે એ મુજબ હોય છે. ઇન્ફોર્મેશન વિચ ઇઝ અ ગોટ અર્લી ધ ઇન્ટરવ્યુઅર્સ હેઝ અ ગ્રેટર વેઇટેજ ધેન ઇન્ફોર્મેશન ઓબ્ટેન લેટર. જે આપણે ઇન્ફોર્મેશન છે એ ગોટ અર્લી ઇન્ટરવ્યુઅર્સ એન્ડ હેઝ ગ્રેટર વેઇટેજ ધેન ઇન્ફોર્મેશન ઓબ્ટેન લેટર. જેમાં આપણે એને ઇન્ટરવ્યૂ થ્રુ આપણે એને ગ્રેટર વેઇટેજ છે આપણે એને અર્લી મેળવી શકીએ છીએ અને એના પછી આપણે એને ઇન્ફોર્મેશન ઓબ્ટેન છે આપણે લેટર મેળવી શકીએ છીએ. તો આ હતું આપણું પરસેપ્શન. નેક્સ્ટ છે કે કોન્ફ્લિક્ટ, જે તમારે પ્રીવિયસ પેપરમાં આવી ગયું છે. ફેબ્રુઆરી 2011ના પેપરમાં તમારે કોન્ફ્લિક્ટનો ક્વેશ્ચન આવી ગયો છે, જે ક્વેશ્ચન નંબર 3Dમાં છે. બધાએ વાંચી લેજો. પછી નેક્સ્ટ આવે છે ડેવલપમેન્ટ ઓફ ઇન્ટેલિજન્ટ બિહેવિયર. એનો આપણે ક્વેશ્ચન અગાઉ આપણે આવી ગયો છે, જે 2010ના પેપરમાં આપેલો છે. ક્વેશ્ચન નંબર 3D, જે આપણે બે ક્વેશ્ચન છે એ કોન્ફ્લિક્ટ અને ડેવલપમેન્ટ ઓફ ઇન્ટેલિજન્ટ બિહેવિયર જે એક જ ક્વેશ્ચન આન્સરમાં આપેલો છે. નેક્સ્ટ આવે છે ક્વેશ્ચન નંબર 4, ડિફાઇન ઇમોશન. તો કે ઇમોશન, વોટ ઇઝ ઇમોશન? તો કે ઇમોશન ઇઝ અ સ્ટ્રોંગ ફિલિંગ હોલ ઓર્ગેનિઝમ માટે એક સ્ટ્રોંગ ફિલિંગ છે. જ્યારે તમારે ઇમોશન પણ એની ડેફિનેશન પણ આવી ગયેલી છે. ઇટ મોટિવ હ્યુમન બિહેવિયર, જે હ્યુમન બિહેવિયરને મોટિવેટ કરે છે. નેક્સ્ટ છે કે એક્સપ્લેન ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ઇમોશન. તો કે ઇમોશનની કેરેક્ટરિસ્ટિક કઈ છે? તો કે કેરેક્ટરિસ્ટિક ઓફ ઇમોશન, તો કે ઇમોશન હેવ સમ આઉટસ્ટેન્ડિંગ કેરેક્ટરિસ્ટિક, જેમાં સમ આઉટસ્ટેન્ડિંગ કેરેક્ટરિસ્ટિક આવેલી હોય છે. ધીસ કેરેક્ટરિસ્ટિક મસ્ટ બી અન્ડરસ્ટુડ ક્લિયરલી ઇન ઓર્ડર ટુ અન્ડરસ્ટેન્ડ નેચર ઓફ ઇમોશન. જે આપણે કેરેક્ટરિસ્ટિક છે આપણે એને ક્લિયરલી અન્ડરસ્ટેન્ડ કરી શકીએ છીએ ઓર્ડર ટુ ઇન ધ અંડર નેચર ઓફ ઇમોશન્સ. તેમાં ફર્સ્ટ છે કે વન ઓફ ધ અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ ધ ઇમોશન હેઝ અ વાઇડ રેન્જ, ધેટ ઇઝ ઇમોશન ઇઝ અ સમથિંગ યુનિવર્સલ. ઇમોશન આર એક્સપિરિયન્સ નોટ ઓનલી બાય હ્યુમન બીંગ બટ ઓલ્સો બાય એનિમલ. Although animal experience more or less the same emotion experienced by a human beings, they are differ their intensity and also quality. જે આપણી વન ઓફ ધ આઉટસ્ટેન્ડિંગ જે આપણા ઇમોશન છે એ વાઇડ રેન્જમાં એ આપણે ઇમોશન છે જોવા મળે છે.
અને એ સમથિંગ યુનિવર્સલ ઇમોશન છે જે એક્સપિરિયન્સ નોટ ઓનલી બાય હ્યુમન બીંગ, જે ખાલી હ્યુમન બીંગના એક્સપિરિયન્સ ઉપર જ નહીં પરંતુ જે એનિમલ છે અથવા તો એનિમલનો એક્સપિરિયન્સ છે મોર અથવા તો લેસ સેમ ઇમોશન જે એક્સપિરિયન્સ છે, અને હ્યુમન બીંગ ધેર ડિફર ડેપ્થ ઇન્ટેન્સિટી એન્ડ ઓલ્સો ક્વોલિટી ઉપર જે એનો એ મુજબ જે એનો ઇમોશન હોય છે, જે ખાલી હ્યુમન બીંગ એક્સપિરિયન્સ ઉપર નહીં પરંતુ એનિમલની પણ એક્સપિરિયન્સ મુજબ જે આખું વધારે અથવા તો જે ઓછું જે એક્સપિરિયન્સ છે અને તેની ડેપ્થ ઇન્ટેન્સિટી અને એની ક્વોલિટી કેટલી છે એના ઉપર ઇમોશન હોય છે. નેક્સ્ટ આવે છે અકોર્ડિંગ ટુ સાયકોલોજીસ્ટ નેમ Stout, whenever an individual experience an emotion, it has a reference to the general situation and not to a particular object. This opinion was experienced by a Stout long back. Known there has been a remarkable progress in psychological search, which has show that emotion has a reference to a particular object and not to be a general situation. જે according to psychologists આપણે અકોર્ડિંગ સાયકોલોજીસ્ટ અકોર્ડિંગ છે એ શાઉટ આઉટ નેમ છે એ શાઉટ આઉટ જે એક ઇન્ડિવિડ્યુઅલ ઇમોશન એન્ડ ઇન્ડિવિડ્યુઅલ એક્સપિરિયન્સના જે ઇમોશન છે અને આપણે એને જનરલ સિચ્યુએશનમાં આપણે એને રેફરન્સ કરીએ છીએ એન્ડ નોટ અ પર્ટિક્યુલર જે પર્ટિક્યુલર ઓબ્જેક્ટ નહીં પરંતુ એના જે ઓપિનિયન છે અથવા તો એના એક્સપિરિયન્સ છે બાય લોંગ બેકનો જે શાઉટ લોંગ બેક છે એના ઉપર અને હેઝ બીન અ રિમાર્કેબલ પ્રોસેસ ઇન સાયકોલોજીકલ સર્ચ, જે આપણી સાયકોલોજીકલ સર્ચમાં જે રિમાર્કેબલ પ્રોગ્રેસ છે અને શો ધ ઇમોશન ઇઝ રેફરન્સ ટુ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ, જેના કારણે તે પર્ટિક્યુલર ઓબ્જેક્ટમાં એને ઇમોશન છે એ શો કરે છે, નોટ ટુ બી જનરલ જે જનરલ સિચ્યુએશનમાં હોતી નથી. નેક્સ્ટ આવે છે ઇમોશન હેવ ટુ સોર્सेस નેમલી ડાયરેક્ટલી પરસેપ્શન એન્ડ આઈડિયા. ઇમોશન છે એ બે રિસોર્સ પર જે આપણે એને નામ આપશું, જેમાં આપણે ડાયરેક્ટ પરસેપ્શન અને આઈડિયા એટલે કે ઇનડાયરેક્ટ. તો કે ડાયરેક્ટ પરસેપ્શન ઓફ સિચ્યુએશન મે બી પ્રોવોક વન ઓર અધર ઇમોશન. જે આપણે ડાયરેક્ટ પરસેપ્શન છે એ સિચ્યુએશન ઉપર હોય છે, જેમાં વન અથવા અધર ઇમોશન એમાં હોય છે. However, idea memory may also provoke emotion. જે however છે આઈડિયા છે એ પણ એક આપણે એને ઇમોશનમાં આપણે એને પ્રોવોક કરશું. નેક્સ્ટ છે કે ઇમોશન રાઇઝ એઝ અ રિઝલ્ટ ઓફ સેટિસ્ફેક્શન ઓર નોન સેટિસ્ફેક્શન ઓફ બાયોલોજીકલ નીડ્સ. છે ઇમોશન છે એ વધે છે તો એના કારણે આપણને તે સેટિસ્ફેક્શન અથવા તો નોન સેટિસ્ફેક્શન બાયોલોજીકલ આપણે જોવા મળે છે. તો કે ઇમોશન આર ક્લોઝલી રિલેટેડ વિથ ધ વર્કિંગ ઓફ બાયોલોજીકલ નીડ while satisfaction lead to the arousal of pleasant emotion, the non satisfactory may lead to unpleasant emotion. જે આપણે ઇમોશન છે એ ક્લોઝલી રિલેટેડ છે આપણા બાયોલોજીકલ નીડ ઉપર હોય છે, જેમાં આપણે સેટિસ્ફેક્શન લીડ ટુ અરાઉઝલ પ્લીઝન્ટ ઇમોશન. જો આપણે સેટિસ્ફેક્શન મળે તો આપણે એને પ્લીઝન્ટ ઇમોશન કહીએ છીએ અને નોન સેટિસ્ફેક્શન આપણને મળે તો એના કારણે છે એ અનપ્લીઝન્ટ ઇમોશન છે એ લીડ થાય છે. નેક્સ્ટ આવે છે ઇમોશન એન્ડ થિંકિંગ આર ઇન્ટરનલી રિલેટેડ. જે ઇમોશન અને થિંકિંગ છે એ ઇન્ટરવર્સલી છે એ ઇન્ટરનલી જે રિલેટેડ હોય છે. ઓકે, ઇટ ઇઝ અ વેલ નોન ફેક્ટ ધેટ ડ્યુરિંગ ઇમોશન એક્સાઇટમેન્ટ અવર થિંકિંગ એન્ડ રીઝનિંગ આર ગ્રોસલી અફેક્ટ. જ્યારે આપણે જાણીએ છીએ કે એક ફેક્ટ છે કે આપણે જ્યારે ઇમોશન આપણે ડ્યુરિંગ ઇમોશન જ્યારે આપણે અથવા તો એક્સાઇટમેન્ટ હોય અથવા તો કંઈ પણ થિંકિંગ કરતા હોય અથવા તો રીઝનિંગ છે એ એના સાથે ગ્રોસલી અફેક્ટેડ છે ઇમોશન થ્રુ આપણે એ કરીએ છીએ. થિંકિંગ એન્ડ રિસોર્સિંગ કેન નોટ ગો નો પ્રોપરલી ડ્યુરિંગ ધ ઇમોશનલ એક્સપિરિયન્સ. થિંકિંગ એન્ડ જે રીઝનિંગ છે આપણે એ પ્રોપરલી ડ્યુરિંગ ઇમોશનલ એક્સપિરિયન્સ આપણે કરી શકતા નથી. Many times we regret for the mistake we had committed when we were given to strong emotion. જ્યારે આપણે કોઈ પણ મેની ટાઈમ આપણે રિગ્રેટ જ્યારે પણ આપણે મિસ્ટેક કરી હોય ત્યારે આપણે રિગ્રેટ ફીલ કરીએ છીએ અને જ્યારે કમિટેડ વેન આપણે જ્યારે વી હેવ કોઈ પણ જે કમિટેડ હોય અને એના કારણે એને જે સ્ટ્રોંગ ઇમોશન આવે છે. After we have recovered this clearly indicated we cannot carry on things and experience emotion in the same time. જ્યારે આફ્ટર છે એ રિકવર જ્યારે ક્લિયરલી રિકવર થઈ જાય છે ત્યારે આપણે એને ઇન્ડિકેટ કરીએ છીએ ત્યારે કેન નોટ કેરી ઓન થિંક એન્ડ એક્સપિરિયન્સ ઇમોશન ધ સેમ ટાઈમ. ત્યારે એ આપણી થિંકિંગ અને એક્સપિરિયન્સ છે ઇમોશન છે એ સેમ ટાઈમે જોવા મળે છે.
નેક્સ્ટ આવે છે ઇમોશન ઇન્વોલ્વ સમ ઇન્ટરનલ ચેન્જીસ છે. ઇન્ટરનલ ચેન્જીસમાં પણ અમારે ઇમોશન છે એ ઇન્વોલ્વ થાય છે. તો કે ઇમોશન આર ઓલવેઝ અકમ્પેન્ડ બાય સમ ઇન્ટરનલ ચેન્જીસ છે. ઇમોશન છે ઓલવેઝ છે એ આપણે ઇન્ટરનલ ચેન્જીસના કારણે આપણને જોવા મળે છે. તો કે વિચ આર નોન ઓનલી ધ ઇન્ડિવિજ્યુઅલ હુ ઇઝ એક્સપિરિયન્સિંગ ધ ઇમોશન. જે આપણે એને ખાલી આપણે જાણીએ છીએ તે આપણે ઇન્ડિવિજ્યુઅલી છે એ આપણો એને ઇમોશન એ એક્સપિરિયન્સ કરે છે. ધીઝ ઇન્ટરનલ ચેન્જીસ મે બી વન લાઇક ઇન્ક્રીઝ ઇન ધ હાર્ટબીટ, ઇન્ક્રીઝ ધ પલ્સ રેટ, સ્વેલિંગ, રાઇઝ ઇન ધ બ્લડ પ્રેશર વગેરે. જ્યારે આપણો ઇન્ટરનલ ચેન્જીસ મે બી જોવા મળે છે જેના કારણે આપણી ઇમોશન આપણો આવે છે, તો એના કારણે આપણી હાર્ટ રેટ છે ઇન્ક્રીઝ થાય છે, પલ્સ રેટ છે એ સ્વેલિંગ, રાઇઝ ઇન અને બ્લડ પ્રેશર વગેરે છે એ આપણું ઇન્ક્રીઝ જોવા મળે છે. નેક્સ્ટ આવે છે કે એટલે મીન્સ કે ઇન્વોલ્વ ઇન સમ ઇન્ટરનલ ચેન્જીસ છે. ઇમોશનના કારણે આપણને ઇન્ટરનલ ચેન્જીસમાં પણ જોવા મળે છે. નેક્સ્ટ છે કે ઇમોશન્સ ઓલ્સો બ્રિંગ અબાઉટ સર્ટેન એક્સટર્નલ ચેન્જીસ. ઇમોશનના કારણે આપણને એક્સટર્નલ ચેન્જીસ પણ જોવા મળે. તો કે ધીઝ ચેન્જ કેન બી સીન બાય અધર. ધ એક્સટર્નલ ચેન્જીસ મે બી ઇન ધ ફોર્મ ઓફ ફેશિયલ એક્સપ્રેશન ઓર બિહેવિયર પેટર્ન. ઇમોશનના કારણે આપણને એક્સટર્નલ ચેન્જીસ પણ આવી શકે છે, જેમ કે આપણું ફેશિયલ એક્સપ્રેશન અને બિહેવિયર પેટર્ન છે એ પણ આપણે મે બી ચેન્જીસ જોવા મળે છે. તો આ હતા આપણા કેરેક્ટરિસ્ટિક ઓફ ઇમોશન. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે એક્સપ્લેન ધ રોલ ઓફ નર્સ ઇન કંટ્રોલ ઇમોશન. જે આપણે કંટ્રોલ ઓફ ઇમોશનમાં ઇમોશન કંટ્રોલ કરવા માટે નર્સનો રોલ શું છે? તો કે રોલ ઓફ નર્સ ઇન કંટ્રોલ ઓફ ઇમોશન. તો કે સમ ઓફ ધ ડિઝીઝ આર પેપ્ટિક અલ્સર, ફિઝિકલ ડિસઓર્ડર, હાઈ બીપી, હાર્ટ ડિઝીઝ, ડાયાબિટીક, બ્રોન્કિયલ અસ્થમા ડિઝીઝ છે વગેરે છે એ આપણે એમાં ઇન્વોલ્વ થાય છે. આર સમ ઓફ ધ ડિઝીઝ કોઝ ડ્યુ ટુ ઇમોશન. જે આ ડિઝીઝ છે એ ઇમોશનના કારણે છે એ જોવા મળે છે. જેમ કે સમ ડિઝીઝ એમાં છે પેપ્ટિક અલ્સર છે, ફિઝિકલ ડિસઓર્ડર, હાઈ બીપી, હાર્ટ ડિઝીઝ, ડાયાબિટીક, બ્રોન્કિયલ અસ્થમા ડિઝીઝ વગેરે છે એ ઇમોશનના કારણે જોવા મળે છે. નર્સ give us some direct into control of emotion to the patient. they are જે નર્સ છે એ આપણે ડાયરેક્ટ ઇન કંટ્રોલ ઓફ ઇમોશન એ પ્રોવાઈડ કરે છે. તો કે ટ્રાય ટુ અવોઇડ ઇમરજન્સી સિચ્યુએશન સચ એઝ પોસિબલ. જે આપણે એને આપણી ઇમરજન્સી જે સિચ્યુએશન છે આપણે એને અવોઇડ કરવા માટેની ટ્રાય કરવાનું, જેટલું પોસિબલ બને એટલું આપણે અવોઇડ કરવાની ટ્રાય કરવાનું. he should know and learn cause, reaction and consequence about emotion. જે આપણે એને he should know જે જાણે છે કે causes, reaction and consequence about જે ઇમોશન છે એને લર્ન કરવાના અને એ જાણવાના એ કેવી રીતે એને છે. try to participate and cultivate habits with the useful activity which provoke your attention from the emotion. જે આપણે એને try to participate and કલ્ચરેટિવ હેબિટ છે એમાં એને પાર્ટિસિપેટ કરવાનું છે. યુઝફુલ એક્ટિવિટી કરીને આપણે જે કલ્ટિવેટ હેબિટ્સ છે એમાં એને પાર્ટિસિપેટ કરવાનું ટ્રાય કરવાનું છે. અને વિચ પ્રોવોક યોર એટેન્શન ફ્રોમ ધ ઇમોશન. જે આપણે એને ઇમોશનમાં આપણે એને એટેન્શન આપણે પ્રોવાઈડ કરવાનું છે. ટ્રાય ટુ લર્ન ટુ કંટ્રોલ અનરીઝનેબલ એન્ડ એક્સેસિવ એક્સટર્નલ ટેન્ડ એક્સપ્રેશન ઓફ ઇમોશન. જ્યાં આપણે એને કંટ્રોલ છે એના અનરીઝનેબલ કંટ્રોલ અથવા તો જે એક્સેસિવ ઇન્ટરનલ ટેન્ડ એક્સપ્રેશન છે એના ઇમોશન છે આપણે એને લર્ન કરીને અને એને આપણે કંટ્રોલ કરવાનો ટ્રાય કરવાની છે. ટ્રાય ટુ લાફ એન્ડ એન્જોય લાઈફ એન્ડ અવોઇડ અનપ્લીઝન્ટ ઇમોશનલ એક્સપિરિયન્સ. જ્યાં આપણે છે ને આપણે લાફ કરવાનું છે અને એન્જોય લાઈફને આપણે કઈ રીતે એન્જોય કરવી અને આપણે ત્યાં લફ કરવાનું છે. અને જેના અનપ્લીઝન્ટ કોઈ પણ ઇમોશનલ એક્સપિરિયન્સ છે આપણે એને અવોઇડ કરવાના છે. લાફ અને એન્જોય ઓફ લાઈફ થ્રુ આપણે એને અવોઇડ કરવાનું છે. અ વેલ ડેવલપ્ડ સેન્સ ઓફ હ્યુમર will help you forget your petty annoyance and irritation. જે આપણે એને પેટી જે આપણા ઇનોયન્સ અને જે ઇરિટેશન છે એને આપણે ફોરગેટ કરવા માટે આપણે એને હેલ્પ કરવાના છે. તો આ હતા આપણા કંટ્રોલ ઓફ ઇમોશન એ નર્સનો રોલ એમાં. નેક્સ્ટ આવે છે કે ડિફાઇન લર્નિંગ. તો કે આપણે ફર્સ્ટ આપણે એની ડેફિનેશન આવી ગઈ છે. તો કે લર્નિંગ તો કે એક પ્રકારની લર્નિંગ પ્રોસેસ છે, એક પ્રકારની મોડિફિકેશન ઓફ બિહેવિયર છે.
ઇટ ઇઝ ધ પ્રોસેસ ઓફ એક્વાયરિંગ કેપેસિટી ઓફ એડજસ્ટમેન્ટ ઓફ સિચ્યુએશન, જે આપણી એક પ્રકારની આપણે સિચ્યુએશનમાં કઈ રીતે એડજસ્ટ કરવું એ આપણી કેપેસિટી છે, એ આપણે કરવાની છે, એક પ્રકારની એવી પ્રોસેસ છે. ઇટ ઇઝ અ સેલ્ફ એક્ટિવ પ્રોસેસ વિચ ટેક પ્લેસ ઇન સોશિયલ સેટઅપ ઓર એન્વાયરમેન્ટ, જે એક આપણી સેલ્ફ એક્ટિવ પ્રોસેસ છે, જે આપણે સોશિયલ સેટઅપ ઓર એન્વાયરમેન્ટમાં એ હોય છે. નેક્સ્ટ આવે છે કે મેન્શન ધ ટાઈપ ઓફ લર્નિંગ, તો કે ટાઈપ ઓફ મેથડ લર્નિંગ, તો કે 3 મેઇન ટાઈપ ઓફ છે આપણે લર્નિંગના છે, જેમાં લર્નિંગ બાય ટ્રાયલ એન્ડ એરર્સ, લર્નિંગ બાય ઓબ્ઝર્વેશન એન્ડ ઇનસાઇટ અને લર્નિંગ બાય કન્ડિશનિંગ. તો કે ફર્સ્ટ છે કે લર્નિંગ બાય ટ્રાયલ એન્ડ એરર, તો કે ધ રેન્ડમ ઓર રિપીટેડ attempted of any new problems will be make perfect, જે આપણે એને રેન્ડમલી અથવા તો આપણે રિપીટેડ જે આપણે એટેમ્પ આપણે એની ન્યૂ પ્રોબ્લેમ્સ છે આપણે એને પરફેક્ટ બનાવવાની ટ્રાય કરવાની છે. તો કે વી હેવ ટુ સીક સોલ્યુશન which we are not able to perceive in the beginning when a place to that problem, જ્યારે આપણે એને કોઈ પણ આપણે પ્રોબ્લેમ છે એના પરસીવ કરી શકતા ન હોય તો એનો પ્લેસ ધ પ્રોબ્લેમની પ્લેસ ઉપર તો આપણે એને સોલ્યુશન લાવવા માટે આપણે એને હેલ્પ કરવું. મોર ઇન ધ નંબર ઓફ ધ ટ્રાયલ્સ રિઝલ્ટ ઇન ધ લેસ ઇન અ નંબર ઓફ એરર, જેમાં આપણે એને મોર ઇન ધ નંબર ઓફ ટ્રાયલ રિઝલ્ટ છે આપણે એના મોર નંબરમાં આપણે રિઝલ્ટની ટ્રાય કરવાની છે, જેમાં આપણે લેસ ઇન નંબર ઓફ એરર આપણે જોવા મળે છે લર્નિંગ થ્રુ. એક્ઝામ્પલ તરીકે any individual with a repetition of any work make him a perfect than a earlier, જ્યારે આપણે ઇન્ડિવિજ્યુઅલી છે આપણે કોઈ પણ વર્ક છે આપણે રિપીટેડલી કરતા હોય છે તો આપણું કામ છે એ પરફેક્ટ બને છે, પહેલાં કરતાં આપણું કામ છે એ પરફેક્ટ બને છે. એક્ઝામ્પલ તરીકે અ ફેમસ સાયકોલોજીસ્ટ Tornadic done experience on rat which is kept in the box and it search for a food then get the food at the place where the scientist kept in, then it is learn how and where it find the food. જે ફેમસ સાયકોલોજીસ્ટ છે થોર્નડિકે જેને એનો એક્સપેરિમેન્ટ છે એ રેટ ઉપર એ કર્યું હતું, જેમાં આપણે કીપ ધ રેટને છે આપણે એને બોક્સમાં મૂકવાનું છે અને કઈ રીતે એ ફૂડને સર્ચ કરે છે અને કઈ રીતે એ પ્લેસ ઉપરથી ફૂડ મેળવે છે અને તે સાયન્ટિસ્ટ કીપ ધ ધેન લર્ન હાવ એન્ડ વેર ઈ ફાઇન્ડ ધ ફૂડ, ત્યારે એ સાયન્ટિસ્ટ એને એ કેવી રીતે એ લર્ન કરવું એને એમાંથી અને ફાઇન્ડ ધ ફૂડ એ રીતે એને શીખવું. તો લર્નિંગ બાય ટ્રાયલ કરવાથી અને એરર આવવાથી આપણું કામ છે એ પરફેક્ટલી બને છે. નેક્સ્ટ છે કે લર્નિંગ બાય ઓબ્ઝર્વેશન અને ઇનસાઇટ, આપણે ઓબ્ઝર્વેશન થ્રુ અને ઇનસાઇટ એનાથી આપણે લર્નિંગ કરી શકીએ છીએ. ઇન્વોલ્વ ધ મેન્ટલ એક્સપ્લોરેશન એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ વોટ ઇઝ બિંગ લર્ન, જે આપણે ઇન્વોલ્વ આપણે મેન્ટલ એક્સપ્લોરેશન અને અન્ડરસ્ટેન્ડિંગ થ્રુ આપણે એને લર્ન કરી શકીએ છીએ. એક્ઝામ્પલ તરીકે સાયન્ટિસ્ટ W. Kohler used to put chimpanzee in the cave and kept the banana at a height and to stick, જે આપણે સાયન્ટિસ્ટ છે W. Kohler છે જેને પુટ ચિમ્પાન્જી આપણે એને ચિમ્પાન્જીને કેજમાં મૂક્યો અને બનાના મૂક્યું અને તેની હાઈટ એન્ડ ટુ સ્ટીક, જેમાં એની હાઈટ અને ટુ સ્ટીક મૂકી. તો કે ઇટ ટ્રાય ટુ રીચ બનાના ઇન ધ ટુક અ સ્ટીક બટ કેન નોટ, જે આપણે એને રીચ જે બનાના છે આપણે એને ટ્રાય આપણે ટીક છે એની થ્રી આપણે એને ટૂંક એટલે કે લેવા માટે એ બનાના એ ટ્રાય કરે છે કેન નોટ અથવા તો નથી કરતું. તો કે ઇટ ટુક અનધર સ્ટીક એન્ડ મેડ ઇટ અ વન બિગ સ્ટીક એન્ડ રીચ ધ બનાના, જે આપણે ટુક ધ અનધર સ્ટીક છે અને મેડ ઇટ વન બિગ સ્ટીક છે એનાથી આપણે જે બનાના સુધી પહોંચી શકે છે. હેઝ ધેઝ એક્સપેરિમેન્ટ હેવ શો સમ ઇનસાઇટ એન્ડ ઓબ્ઝર્વેશન ઇન ધેર લર્નિંગ ઓલ્ધો ઇટ ઇઝ નોટ અ હાઈ ક્વોલિટી, જે એક્સપેરિમેન્ટ છે એ શો કરે છે તો કે ઇનસાઇટ એન્ડ ઓબ્ઝર્વેશન થ્રુ જે આપણી લર્નિંગ ઓલ્ધો જે નોટ એ હાઈલી ક્વોલિટીમાં એ જોવા મળતું નથી. નેક્સ્ટ આવે છે લર્નિંગ બાય કન્ડક્ટિંગ, તો કે કન્ડક્ટિંગ દ્વારા જે એ લર્ન કરે છે. તો કે મેની ઓફ અવર સિમ્પલેસ્ટ લર્ન એક્ટિવિટી આર અ કન્ડિશનલ રિસ્પોન્સ, જે આપણે મેની ઓવર જે સિમ્પલેસ્ટ લર્ન છે એ આર કન્ડિશનલ રિસ્પોન્સ ઉપર હોય છે. તો કે ઇટ ઇઝ અ લર્ન ઓફ સિક્વન્સ ઓર એસોસિએશન ડ્યુ ટુ
stimulus which occur at same time and shortly after the original stimuli. જે learn sequentially associate learning of a sequence association due to stimulus. જે સ્ટિમ્યુલેશન પરથી તે લર્નિંગ છે ઓફ સિક્વન્સ અથવા તો એસોસિએશન થ્રુ એ લર્નિંગ કરે છે અને વિચ અકર એટ ધ સેમ ટાઈમ અને શોર્ટલી આફ્ટર ધ ઓરિજિન, જે આફ્ટર ઓરિજિનલ સ્ટિમ્યુલાઈ અને સેમ ટાઈમે એ જોવા એનું કરે છે. એક્ઝામ્પલ તરીકે જે પૌલો અ સાયકોલોજિસ્ટ છે જે who experimentally show how to conditional take place. તો કે he experiment on his dog અને he wanted to measure the amount of saliva which would flow when he ate his food. ત્યારે એને જે પૌલો સાયકોલોજિસ્ટ છે એને એક એક્સપેરિમેન્ટ કર્યો છે, જે કન્ડિશન ઉપર એને કર્યો છે, જે આપણા એને એક્સપેરિમેન્ટ છે, જે એક્સપેરિમેન્ટ છે એ પહેલા ડોગ ઉપર કરવામાં આવ્યો છે અને ડોગને છે એનું સલાઈવાને મેઝર કરે છે અને એ સલાઈવા છે જ્યારે આપણે ફૂડ મૂકીએ છીએ ત્યારે એનો ફ્લો કેટલો હોય છે. ધેન ફ્લો ઓફ સલાઈવા વેન ફૂડ ઇઝ એકચ્યુઅલી ઇન ધ માઉથ ઇઝ અ નેચરલ રિસ્પોન્સ. જ્યારે એ ફ્લો ઓફ સલાઈવા છે જ્યારે એ એકચ્યુઅલી જે એ માઉથમાં એ જે નેચરલ રિસ્પોન્સ છે જ્યારે આપણે ફૂડ મૂકીએ છીએ અને તે ત્યારે જે સલાઇવેશન આવે છે એ જે આપણું નેચરલ રિસ્પોન્સ છે. બટ પાવલોર ફાઉન્ડ ધ સલાઇવા વોઝ અરાઉઝડ ઇવન બાય સચ સ્ટિમ્યુલાઈ સચ એઝ અ સાઇટ ઓફ અ ડિશ ઓર સાઉન્ડ ઓફ footstep of servant who brought the food or at the sound of bell which used to bring about the time when food was brought. ત્યારે એ જે પાવલોરે છે બટ છે ને પાવલોરે એ ફાઉન્ડ કર્યું કે saliva was aroused even by such a stimuli as the sight of dish. જ્યારે આપણે એની સાઇટ ઓફ ડિશની આપણે જ્યારે એને સ્ટિમ્યુલાઈ આપીએ છીએ અને સાઉન્ડ ઓફ ફૂડ સ્ટેપ જ્યારે આપણે ફૂડ સ્ટેપના સાઉન્ડ અને આપણે એને સર્વન્ટ આપણે જે આપણે ફૂડ સ્ટેપ ઓફ સર્વન્ટના ફૂડ સ્ટેપને આપણે એને સાઉન્ડ સંભળાવવાનું છે અને અથવા તો સાઉન્ડ ઓફ બેલ અને ફૂડ આપણે એને એવી રીતે આપણું એનું જે એને લર્નિંગ થ્રુ એ આપણે કન્ડિશન એક મૂકીને એને લર્ન કર્યું. અને all the stimuli can be called a artificial stimuli and the flow of saliva is a conditioning stimulus to those stimuli. જેમાં આપણે all the stimuli છે એ આપણે એને artificial stimuli કહીશું અને the flow of saliva છે એ conditional stimulation of those stimulation છે. તો કે ફોર્મ્યુલા એની છે કે conditional stimulus જે CS એટલે કે ક્લેપિંગ એટલે બેલ થ્રુ છે, conditional stimulus છે આપણે એને બેલ થ્રુ આપણે એને ખબર પડી જાય છે કે આપણું જમવાનું આવ્યું છે. અને અનકન્ડિશનલ સ્ટિમ્યુલસ એટલે કે ફૂડ અને કન્ડિશનલ રિસ્પોન્સ એટલે કે સલાઇવેશન, જે આપણે એને બેલ કરીએ છીએ પછી આપણે ફૂડ મૂકીએ છીએ અને એ આપણે એનું સલાઇવેશન જે કન્ડિશનલ રિસ્પોન્સ છે એ સલાઇવા છે. તો કે CSCR છે એ છે આપણું આખું ફોર્મ્યુલા છે એ આપણે એને કર્યું. તો કે લર્નિંગ બાય કન્ડિશનિંગ. તો આ આપણું હતું 3 ટાઈપ ઓફ લર્નિંગ જે મેથડ છે એ. તો કે લર્નિંગ by a trial and error through, learning by conditional observation and insight અને learning by conditioning. નેક્સ્ટ આવે છે તો explain the factor influencing learning. તો કે પ્લીઝ રિફર નંબર ક્વેશ્ચન નંબર 3 ફેબ્રુઆરી 2011 નું પેપર છે જેમાં તમારે ફેક્ટર ઇન્ફ્લુઅન્સિંગ લર્નિંગ છે મેં તમને પ્રીવિયસ પેપરમાં કરાવેલા છે જે તમારે રિવાઇઝ કરવાના છે. તો અહીંયા આપણો સેક્શન નંબર 1 છે એ પૂરો થાય છે. તો હવે આપણે સેક્શન નંબર 2 જોઈશું. તેમાં ફર્સ્ટ છે કે ચૂઝ ધ કરેક્ટ આન્સર એન્ડ રાઇટ. તેમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે કે ખાલી જગ્યા ઇઝ વાઇડલી સ્પ્રેડ ઇન ધ ટ્રાઇબલ સોસાયટી છે. ખાલી જગ્યા છે એ વાઇડલી જે ટ્રાઇબલ સોસાયટીમાં એ વાઇડલી સ્પ્રેડ હોય છે. તો કે ઇગ્નોરન્સ છે એ ટ્રાઇબલ એરિયા સોસાયટીમાં એ વાઇડલી જે સ્પ્રેડ જોવા મળે છે. તો કે પ્રોસ્ટિટ્યુશન ઇઝ અ સોશિયલ પ્રોબ્લેમ એન્ડ ઇટ ઇઝ ડ્યુ ટુ, જે પ્રોસ્ટિટ્યુશન છે એ આખું સોશિયલ પ્રોબ્લેમ છે જે પોવર્ટીના કારણે એ જોવા મળે છે. અર્બન કોમ્યુનિટી મીન્સ એન એરિયા વિથ હાઈ પોપ્યુલેશન ડેન્સિટી. જે અર્બન કોમ્યુનિટી છે આપણે એને હાઈ પોપ્યુલેશન ડેન્સિટીમાં એને કહીશું. નેક્સ્ટ આવે છે ટ્રુ ઓર ફોલ્સ. તો એમાં વેબ ઓફ સોશિયલ રિલેશનશિપ ઇઝ સોસાયટી. આપણે વેબ ઓફ સોશિયલ રિલેશન ઓફ
in is called society. તો એ આવશે true. Primary group is a group where there is a face to face contact and રેસિપ્રોકલ કોમ્બિનેશન. જે પ્રાઇમરી ગ્રુપ અથવા એ પ્રાઇમરી ગ્રુપ કોને કહેશું તો કે આપણે ફેસ ટુ ફેસ કોન્ટેક્ટમાં આવીએ છીએ અને રેસિપ્રોકલ કોમ્બિનેશન જે આપણે ટ્રુ કે ફોલ તો કે આમ છે ટ્રુ. HIV can be transmitted by a hugging, shaking hand and sharing home with an infected person. જે આપણે HIV છે એ ટ્રાન્સમિટ બાય હગિંગ, શેકિંગ હેન્ડ એન્ડ શેરિંગ હોમ અથવા તો અફેક્ટેડ જેના વિથ એન અફેક્ટેડ પર્સન સાથે એવી રીતે તો કે એ ફોલ્સ આવશે. જે HIV છે એ એક બ્લડ થ્રુ જે બ્લડના કનેક્ટેડ છે એ આપણું ટ્રાન્સમિટ થાય છે. બ્લડના કોન્ટેક્ટમાંથી જે ઇન્ફેક્ટેડ પર્સનના બ્લડના કોન્ટેક્ટમાં આવવાથી થાય છે. તો કે પ્રી મેજર કાઉન્સેલિંગ ઇઝ અ નેસેસરી ટુ બિલ્ડ અ હેલ્ધી મેરેજ એન્ડ ટુ રિડ્યુસ ધ નંબર ઓફ ડિવોર્સ. જે આપણા પ્રી મેરેજ કાઉન્સેલિંગ છે એ નેસેસરી છે હેલ્ધી મેરેજની બિલ્ડ કરે છે અને તે એમાં ડિવોર્સના નંબર રેટ છે એ ઓછો કરે છે. તો એ આવશે ટ્રુ. નેક્સ્ટ આવે છે શોર્ટ નોટ એની ટુ ઓફ ધ ફોલોવિંગ. તો કે 3 આપેલી છે આપણે એમાં 2 લખવાની છે. તો કે ઇમ્પોર્ટન્ટ ઓફ સોશિયોલોજી ઇન નર્સિંગ. તો આપણી સોશિયોલોજીનું નર્સિંગમાં ઇમ્પોર્ટન્ટ શું છે તો કે નર્સ કેન અન્ડરસ્ટેન્ડ હર સોશિયલ પોઝિશન એન્ડ સ્ટેટસ ઇન સોસાયટી બાય સ્ટડી સાયકોલોજી. જે નર્સ છે એ આપણે સાયકોલોજીની સ્ટડી થ્રુ જે સોશિયલ પોઝિશન છે એની એને અન્ડરસ્ટેન્ડ કરી શકીએ છીએ અને સોસાયટીનું જે સ્ટેટસ છે એને અન્ડરસ્ટેન્ડ કરી શકે છે. શી કેન અન્ડર સોશિયલ રિસ્પોન્સિબિલિટી બાય સ્ટડિંગ સાયકોલોજી. જે નર્સ છે એ સાયકોલોજીની સ્ટડી થ્રુ જે સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ છે એને અન્ડરસ્ટેન્ડ કરી શકે છે. સોશિયોલોજી ઇઝ અ વેરી યુઝફુલ ટુ અન્ડરસ્ટેન્ડ ધ હેલ્થ બિહેવિયર ઓફ પીપલ. જે સોશિયોલોજી છે આપણે એને બિહેવિયર ઓફ પીપલના હેલ્થ બિહેવિયર પીપલનું જે હેલ્થ બિહેવિયર છે આપણે એને અન્ડરસ્ટેન્ડ કરવામાં એ હેલ્પ કરે છે. સોશિયોલોજી હેલ્પ ધ નર્સ ટુ અપ્રોચ ધ પેશન્ટ એઝ અ વેરિયસ લેવલ લાઇક ઇમોશન, કલ્ચરલ એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ. જે સોશિયોલોજી છે એ પેશન્ટના વેરિયર લેવલને આપણે અપ્રોચ કરવા માટે હેલ્પ કરે છે. લાઇક ઇમોશન, કલ્ચરલ એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ છે એને અપ્રોચ કરવા માટે એ નર્સને હેલ્પ કરે છે. નેક્સ્ટ છે નર્સ કેન અન્ડરસ્ટેન્ડ અબાઉટ કાસ્ટ, કલ્ચર, રિલિજિયસ, ફૂડ એન્ડ બિલીફ ફોર ધ પર્પઝ ઓફ અ પ્રોપર હેલ્થ ટ્રીટમેન્ટ બાય સ્ટડિંગ ઓફ સાયકોલોજી. જે સાયકોલોજીની સ્ટડી થ્રુ જે નર્સ છે એનું અબાઉટ કલ્ચરલ, રિલિજિયસ, કાસ્ટ, ફૂડ એન્ડ બિલીફ ઓફ ધ પર્પઝ ઓફ ધ પ્રોપર હેલ્થ ટ્રીટમેન્ટ છે એને અન્ડરસ્ટેન્ડ કરી શકે છે. સોશિયોલોજી હેલ્પ ધ નર્સ અબાઉટ હાઉ ટુ બિહેવ વિથ પબ્લિક. જે સોશિયોલોજી છે એ આપણે પબ્લિકની સાથે કેવું બિહેવ કરવું તે આપણે નર્સને જે મદદ કરે છે એના થ્રુ આપણને ખબર પડે છે. તો આ હતા આપણા ઇમ્પોર્ટન્સ ઓફ સાયકોલોજી ઇન નર્સિંગ. નેક્સ્ટ આવે છે 8B આલ્કોહોલિઝમ. તો કે આલ્કોહોલિઝમ ઇઝ અ Today, alcoholism is a worldwide social and medical problems over the past 30 to 40 years. જે આપણા ટુડેઝ છે એ આલ્કોહોલિઝમ છે એ વર્લ્ડવાઇડ સોશિયલી અને મેડિકલ પ્રોબ્લેમમાં જોવા મળે છે. જે 30 to 40 years આલ્કોહોલ કન્ઝપ્શન હેઝ અ ઇન્ક્રીઝ ઇન ક્વોન્ટિટી એન્ડ ફ્રીક્વન્સી. જે પાસ્ટ આપણે એના 30 to 40 year છે એની આલ્કોહોલ કન્ઝપ્શન હેઝ ઇન્ક્રીઝ ક્વોન્ટિટી અને એની ફ્રીક્વન્સી છે એ ઇન્ક્રીઝ કરે છે. The age at which people started drink has also declined. જે આપણે એજ which people start છે ડ્રિંકિંગ કરે છે એન્ડ ઓલ્સો આપણે ડિક્લાઇન. The population group at a great risk are those undergoing rapid socio-economic and cultural changes. They view alcohol as a symbol of prestige and social status. જે આપણું પોપ્યુલેશન આપણો જે ગ્રુપ છે એને ગ્રેટ અથવા તો રિસ્ક આર ધોઝ અંડરગોઈંગ જે રેપિડ સોશિયો ઇકોનોમિક જે આપણું જે અંડરગોઈંગ જે સોશિયો ઇકોનોમિક અથવા તો કલ્ચરલ જે ચેન્જીસને એના કારણે એ આખું એક પોપ્યુલેશન ગ્રુપ છે જે એના દ્વારા એક સિમ્બોલ જે પ્રેસ્ટિજિયસ અને જે સોશિયલ સ્ટેટસ છે એ આપણે એનું આલ્કોહોલનું વ્યૂ કરે છે. ડ્રિંકિંગ બાય એડલ્ટ સર્વ એઝ અ રોલ મોડલ ઓફ ધ યંગ. જે આપણું ડ્રિંક બાય જે એડલ્ટ જે સર્વ જે આપણું યંગનું રોલ મોડલ છે. જે આપણું જે એડલ્ટ છે એ આપણું જે ડ્રિંક છે
સર્વ કરે છે, મીન્સ લે છે, જે આપણું યંગ એજનું એ રોલ મોડલ છે. તો આઈડેન્ટિફિકેશન ઓફ રિસ્ક ફેક્ટર ઇઝ અ ઇસેન્શિયલ ઓફ ફોર પ્રિવેન્શન, જે આપણે એને રિસ્ક ફેક્ટર છે એને આઈડેન્ટિફાઈ કરવાના છે અને એને પ્રિવેન્શનમાં આપણે ઇસેન્શિયલ પ્રિવેન્શન કરવાનું છે. એઝ અ ડ્રિંકિંગ પેટર્ન વેરી કન્સિડરેબિલિટી ધ પ્રિવેન્ટ ઓફ આલ્કોહોલિઝમ ઇઝ નોટ ઇઝી, જે આપણે આ ડ્રિંકિંગ પેટર્ન છે એ વેરી કન્સિડરેબિલિટી છે જેને આપણે આલ્કોહોલિઝમ એ ઇઝી આપણે એને પ્રિવેન્ટ કરી શકીએ નહીં. તો કે a widespread public education and discussion and investigation of public attitude may be result in measurable improvement, જે આપણે એનું વાઇડલી આપણે પબ્લિક એજ્યુકેશન એન્ડ ડિસ્કશન ઇન્વેસ્ટિગેશન ઓફ પબ્લિકનો એટીટ્યુડ અને એ આપણે એને મેઝરેબલ આપણે એમાં એને વાઇડલી આપણે સ્પ્રેડ કરીએ તો એના કારણે આપણે મેઝરેબલ છે ઇમ્પ્રુવમેન્ટ લાવી શકીએ છીએ. ધીસ શુડ બી કોમ્બિનેટ વિથ સોશિયલ વેલફેર એન્ડ હેલ્થ સર્વિસીસ, જે આપણે એને સોશિયલ વેલફેર અને હેલ્થ સર્વિસીસ સાથે કમ્બાઈન કરીને આપણે કરવાનું હોય છે. તો કે ડ્યુ ટુ ડ્રિંકિંગ ઓફ આલ્કોહોલ મેની ફેમિલીઝ આર સફરિંગ, જે આપણે આલ્કોહોલના ડ્રિંકિંગના કારણે જે મેની ફેમિલીઝ છે એ સફર કરે છે. ઇટ મેન ડ્રિંક એન્ડ કમ હાઉ હી બેટ્સ હિઝ વાઇફ એન્ડ ચિલ્ડ્રન ફોર મની, જે આપણે એને મેન છે ડ્રિંક કરે છે અને એન્ડ કમ હોમ અને હી બેટ્સ હિઝ વાઇફ એન્ડ ચિલ્ડ્રન ફોર મની, જે મની માટે પોતાના ચિલ્ડ્રન અને એની વાઇફની સાથે એ મારામારી કરે છે. ડ્યુ ટુ આલ્કોહોલિઝમ ધે મે ઓલ્સો ડ્યુ અ ક્રાઇમ સચ એઝ કિલિંગ અને સ્ટીલિંગ વગેરે, જે એ આલ્કોહોલિઝમના કારણે એ કેટલા બધા ક્રાઇમ કરે છે, જેમ કે એના વાઇફ અથવા તો ચિલ્ડ્રનને મારે છે, સ્ટીલિંગ વગેરે છે એ ઓલ્સો એ આલ્કોહોલિઝમના લીધે એ ક્રાઇમ કરે છે. ઇવન ગવર્મેન્ટ ઇઝ ટેકિંગ સો મેની મેઝર ટુ ડિક્રીઝ ધીસ સોશિયલ પ્રોબ્લેમ, જે આપણે ગવર્મેન્ટ છે પણ એના ઘણા બધા મેજર જે આપણે એને ડિક્રીઝ આ સોશિયલ પ્રોબ્લેમને આપણે ડિક્રીઝ કરવા માટેના ઘણા બધા મેજર છે એ લીધા છે. બટ સ્ટીલ ધીસ કન્ટિન્યુઇંગ ધીસ સોસાયટી, પરંતુ છતાં પણ તે કન્ટિન્યુઅસ જે સોસાયટીમાં એ કન્ટિન્યુઅસ જોવા મળે છે. This alcoholism of big social problem which is affect various aspects such as a family, income, relation વગેરે, જે આલ્કોહોલિઝમ છે એ એક મોટું સોશિયલ પ્રોબ્લેમ છે જે એની અને વેરિયસ આપણે ફેમિલી, ઇન્કમ, રિલેશન વગેરે સાથે વેરિયસ આસ્પેક્ટ સાથે અફેક્ટ કરે છે. તો નેક્સ્ટ હતું આલ્કોહોલિઝમ. એના પછી આવે છે નેક્સ્ટ આવે છે કે બજેટિંગ ફોર ફેમિલી. તો કે બજેટિંગ ફોર ફેમિલી, તો કે ઇન્કમ ફ્રોમ ઓલ સોર્સિસ ઇન ફેમિલી શુડ બી અ ટોટલ ઓફ ધેન 39% of total income should be invested in a long term deposit for rainy days of all as securities, જે આપણે ઇન્કમ છે એના ઓલ સોર્સિસ આપણે ફેમિલીની જે ટોટલ ઓફ હોય એના આપણે 39% જે આપણી ટોટલ ઇન્કમની છે આપણે એને ઇન્વેસ્ટ કરવાનું છે અને લોંગ ટર્મ જે આપણે એને લોંગ ટર્મ ડિપોઝિટ કરવાનું છે, જેના કારણે આપણી ઓલ્ડ એજ છે આપણે એને સિક્યુરિટીઝ આપણે મેળવી શકીએ, જે આપણે ઓલ્ડ એજમાં આપણે એને કોઈ પણ બેનિફિટ લઈ શકીએ. There are a number of social security plans commissioned by our government which will be a discussion later on. જ્યારે આપણે એનું નંબર ઓફ સોશિયલ સિક્યુરિટી જે પ્લાન છે એ આપણા ગવર્મેન્ટ થ્રુ આપણે એને કમિશન કરે છે અને which will be discussed later on, જે આપણે એને ડિસ્કશન કરીને કરે છે. On the 30% of total income or saving amount has been removed. Make a list of expenditure on a daily every month, જે આપણે 30% જે આપણે ટોટલ ઇન્કમના છે 30% છે આપણે એને સેવિંગ અમાઉન્ટ કરવાનું છે અને has been removed, અને આપણે એને જે લિસ્ટ ઓફ એક્સપેન્ડિચર છે એવરી મંથ આપણે એને લિસ્ટ કરવાનું છે, સચ એઝ અ હાઉસ રેન્ટ, ઇલેક્ટ્રિસિટી બિલ, સ્કૂલ ફીસ, આઉટડોર expension of each individual, ગ્રોસરી, ફોલ, સર્વન્ટ્સ, મેડિકેશન વગેરે, જે આપણે એને એવરી જે ડેઇલી જે આપણી એવરી મંથની છે આપણે એને લિસ્ટ આઉટ કરવાની છે, જેમ કે હાઉસ રેન્ટ છે, ઇલેક્ટ્રિક બિલ છે, સ્કૂલ ફીસ છે, આઉટડોર એક્સપેન્સ ઓફ ઇન્ડિવિજ્યુઅલ અથવા ગ્રોસરી, ફાઉલ, સર્વન્ટ્સ, મેડિકેશન વગેરે છે આપણે એનું લિસ્ટ આઉટ કરવાનું છે. અને once the approximately or necessary amount is allotted separately and such as a habit is
cultivated on which not runs short of many at the end of the month. જ્યારે આપણે એપ્રોક્સિમેટલી અથવા તો નેસેસરી અમાઉન્ટ છે આપણે એને એલોટેડ સેપરેટલી આપણે રાખીએ છીએ અને તે સચ ઇઝ અ હેબિટ ઇઝ કલ્ટિવેટ જે આપણી કલ્ટિવેટ હેબિટ છે. અને જો આપણે એને શોર્ટ ઓફ મની આપણે જો એને વન વિલ નોટ રન શોર્ટ ઓફ મની જેના કારણે આપણે એની એન્ડ ઓફ મંથમાંથી આપણી મની છે એ શોર્ટ થઈ જાય છે. બટ ફોર ધીસ વન રિક્વાયર ટુ મેક અ ફર્મ ડિસિઝન ટુ કીપ ધ એક્સપેન્સીસ વિધિન ધ બજેટ જે આપણે છે વન રિક્વાયર આપણે એને ફર્મ ડિસિઝન ટુ આપણે એને એક્સપેન્સીસ વિધિ આપણે જે બજેટમાં આપણે એક્સપેન્સીસ છે આપણે એને રાખવાની હોય છે. ઇનિશિયલી ઇટ ઇઝ ધ ડિફિકલ્ટ ટુ મેનેજ બટ ગ્રેજ્યુઅલી ઇટ બીકમ હેબિટ. એ આપણે મેનેજ કરવા માટે ડિફિકલ્ટી છે આપણે એને બટ આપણે છે એની આપણી હેબિટને છે આપણે એને ગ્રેજ્યુઅલી બનાવી શકીએ છીએ. તો આ હતું આપણું બજેટિંગ ઓફ ફેમિલીનું બજેટ કેવી રીતનું હોવું જોઈએ. તો કે નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે ક્વેશ્ચન નંબર 9. ડિફાઇન સોશિયલ કંટ્રોલ. તો કે સોશિયલ કંટ્રોલ ઇઝ અ ટૂલ ઓફ અચીવિંગ ગ્રુપ હાર્મની. જે આપણું એક સોશિયલ કંટ્રોલ છે એ આપણું ગ્રુપ હાર્મનીને અચીવ કરવા માટેનું એક ટૂલ છે. તો કે ધ મેઇન પર્પઝ ઓફ સોશિયલ કંટ્રોલ ઇઝ ટુ એસ્ટાબ્લિશ ઓર્ડર ઇન સોસાયટી એન્ડ ઇન્શ્યોર સ્મૂથ ફંક્શનિંગ ઓફ સોસાયટી. જે સોશિયલ કંટ્રોલ છે એનો મેઇન પર્પઝ છે કે ઇસ્ટાબ્લિશ ઓર્ડર ઓફ આપણે સોસાયટીમાં ઓર્ડર ઇસ્ટાબ્લિશ કરવું અને જે આપણા સોસાયટીના સ્મૂથ ફંક્શનિંગ છે આપણે એને ઇન્શ્યોર કરવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે ક્વેશ્ચન નંબર 9b. તો કે એમાં છે કે પર્પઝ ઓફ ધ સોશિયલ લિસ્ટ આઉટ ધ પર્પઝ ઓફ સોશિયલ કંટ્રોલનો આપણે પર્પઝ. તો કે પર્પઝ ઓફ સોશિયલ કંટ્રોલ તો કે મેઇન પર્પઝ ઓફ સોશિયલ કંટ્રોલ કેન બી લિસ્ટ આઉટ એઝ અંડર. તો કે ટુ બ્રિંગ અબાઉટ સોશિયલ કન્ફોર્મિટી આપણે જે કન્ફોર્મિટી આપણે એને કરી શકીએ છીએ. It is a modern society. There may be subgroup having their own set of social norms. જે આપણે મોડર્ન સોસાયટી મુજબ છે એ બધાના મે બી સબગ્રુપ હેવિંગ વિથ ધેર ઓવન સેટઅપ જે આપણું સોશિયલ નોર્મમાં છે કે સબગ્રુપ છે એને આપણું ધેર ઓવન સેટ કરેલું હોય છે એનો. નોર્મ્સ ઓફ ધ ગ્રુપ મે ક્લેશ વિથ ધ નોર્મ્સ ઓફ અનધર ગ્રુપ. જે આપણે વન ગ્રુપનો જે નોર્મ્સ છે આપણે એને અનધર ગ્રુપમાં આપણે એને ક્લેશ કરી શકીએ છીએ. ધીસ મે લીડ ટુ ડિસઓર્ડર ઇન સોસાયટી. જેના કારણે સોસાયટીમાં એક પ્રકારનો એક ડિસઓર્ડર થઈ ગયો છે. તો કે ધસ સોશિયલ કંટ્રોલ ઇઝ નેસેસરી ટુ બ્રિંગ હાર્મની ઇન ધ સોસાયટી. જેના કારણે જે સોશિયલ કંટ્રોલ છે એ આપણે નેસેસરી છે ટુ બ્રિંગ હાર્મની ઓફ જે આપણે સોસાયટીમાં છે આપણે નેસેસરી હાર્મોની થ્રુ આપણે એને કંટ્રોલ કરવો છે. તો કે પીપલ કન્ફર્મ ટુ ધ વેરિયસ મીન્સ ઓફ ધ કંટ્રોલ એન્ડ ઇઝ ઇન્શ્યોર સોશિયલ કન્ફોર્મિટી. જે પીપલ છે એને કઈ રીતે આપણો એનો વેરિયસ મીન્સ ઓફ કંટ્રોલનો આપણે એને કન્ફર્મ કરવાનો છે અને આપણે સોશિયલ કન્ફોર્મિટી છે આપણે એને ઇન્શ્યોર કરવાની છે. નેક્સ્ટ આવે છે ઇસ્ટાબ્લિશ ઓફ યુનિટી. જે આપણે સોશિયલ કંટ્રોલના કારણે આપણે એને ઇસ્ટાબ્લિશ થ્રુ આપણે એનો ઇસ્ટાબ્લિશ યુનિટી થ્રુ આપણે એનો સોશિયલ કંટ્રોલ છે એ કરી શકીએ. તો કે પ્રોપર ઇન્ટિગ્રેશન ઓફ વેરિયસ ગ્રુપ ઇઝ ધ સોસાયટી ઇન્શ્યોર સ્મૂથ ફંક્શનિંગ ઓફ ધ સોસાયટી. જે પ્રોપર ઇન્ટિગ્રેશન છે અને જે વેરિયસ ગ્રુપ ઓફ સોસાયટી છે તે સ્મૂથ ફંક્શનિંગ સોસાયટીના સ્મૂથ ફંક્શનિંગમાં એ ઇન્શ્યોર કરે છે. It a multi-group society as a weaker group may get a exploitation by a dominant group leading to feelings of discontentment. જેમાં આપણે મલ્ટિપલ ગ્રુપ સોસાયટી હોય છે જેમાં વીકર ગ્રુપ મે ગેટ એક્સપ્લોટેશન. જે આપણે એને વીકર ગ્રુપ હોય એની એક્સપ્લોટેશન છે એ મેળવે છે અને એના કારણે જે આપણે ડોમિનેટિંગ ગ્રુપમાં ગણાવીએ છીએ અને લીડિંગ ટુ ફીલિંગ ઓફ ડિસકન્ટેન્ટમેન્ટ. જેના કારણે આપણી ફિલિંગ છે એ ડિસકન્ટેન્ટમેન્ટ થાય છે. ધે મે સ્પોઇલ ધ પીસફુલ એટમોસ્ફિયર. જેના કારણે જે આપણું પીસફુલ એટમોસ્ફિયર છે એ સ્પોઇલ થઈ જાય છે અને ધસ એસ્ટાબ્લિશ હાર્મની એન્ડ કર્બ સોશિયલ ઇમ્બેલેન્સ. સોશિયલ કંટ્રોલ ઇઝ ઇસેન્શિયલ. જેના કારણે આપણે હાર્મોની અને કર્બ સોશિયલ ઇમ્બેલેન્સ છે આપણે એને ઇસ્ટાબ્લિશ કરવાનું છે અને સોશિયલ કંટ્રોલ ઇઝ જેના કારણે છે આપણું
સોશિયલ કંટ્રોલ છે એ આપણે ઇસેન્શિયલી કરી શકીએ છીએ. નેક્સ્ટ છે કે કન્ટિન્યુટી ઓફ ગ્રુપ. તો કે continuation of the group or society is essential and is a natural process છે. continuation of group and society is essential જે એ natural process છે. maintenance of old order is a possible only when people adhere to norms to the society. જ્યારે આપણે ઓલ્ડ ઓર્ડરને આપણે મેન્ટેન કરવું હોય જ્યારે આપણે પીપલ તે અધર નોર્મ્સ, જ્યારે પીપલ સોસાયટીના જે પીપલ છે એ નોર્મ્સને એ કરે છે ત્યારે જ આપણે એને પોસિબલ મેન્ટેન્સ ઓલ્ડ ઓર્ડરને મેન્ટેન કરવા માટે એ પોસિબલ હોય છે. તો કે સોસાયટી મેન્ટેન ઇટ્સ કન્ટિન્યુટી બાય રેગ્યુલેશન ધ બિહેવિયર ઇટ્સ અ મેનર. જ્યારે એ સોસાયટી છે એ કઈ રીતે, તો કે એનું બિહેવિયર, જે મેમ્બરનું બિહેવિયર છે એને રેગ્યુલેટર કરીને કન્ટિન્યુટી છે એ મેન્ટેન કરી શકે છે. તો કે સોશિયલ કંટ્રોલ બીકમ અ પાર્ટ ઓફ ઇટ્સ કલ્ચર ઇન અ કોર્સ ઓફ ટાઈમ એન્ડ ઇટ્સ ટ્રાન્સમિટેડ ટુ ધ નેક્સ્ટ જનરેશન. જે આપણે સોશિયલ કંટ્રોલ છે એ એક કલ્ચરનો જ એક પાર્ટ છે, જે આપણે એ કોર્સ ઓફ ટાઈમ છે જે આપણે નેક્સ્ટ જનરેશનમાં એ ટ્રાન્સમિટેડ કરીએ છીએ. બાય પ્રિસ્ક્રિબિંગ એન્ડ પ્રોસ્ક્રિબિંગ સર્ટેન પેટર્ન ઓફ બિહેવિયર સોસાયટી ઇન્શ્યોર ઇટ્સ કન્ટિન્યુએશન. જે પ્રિસ્ક્રિબિંગ અને પ્રોસ્ક્રિબિંગ સર્ટેન પેટર્ન છે આપણે બિહેવિયર સોસાયટી અને આપણે એને એના કારણે છે આપણે કન્ટિન્યુએશન છે આપણે એને ઇન્શ્યોર કરી શકીએ છીએ. નેક્સ્ટ છે ટુ પ્રોવાઇડ સોશિયલ સેન્ક્શન. તો કે સેન્ક્શન છે અપ્રૂવ ઓર ડિસઅપ્રૂવ એ સર્ટેન ટાઈપ ઓફ બિહેવિયર. જે આપણું સેન્ક્શન છે એ અપ્રૂવ અથવા તો ડિસઅપ્રૂવ જે ટાઈપ ઓફ બિહેવિયર છે. સેન્ક્શન આર ઇસેન્શિયલ ફીચર્સ ઓફ સોશિયલ કંટ્રોલ. જે સેન્ક્શન છે એ સોશિયલ કંટ્રોલ માટેનું એક ઇસેન્શિયલ ફીચર્સ છે. બાય રિવોર્ડિંગ કન્ફર્મિટી એન્ડ બાય પનિશિંગ ડેવિયન્સ સેન્ક્શન સપોર્ટ ધ મિકેનિઝમ ઓફ સોશિયલ કંટ્રોલ. જે આપણે રિવોર્ડિંગ કન્ફર્મિટી અને જે આપણી પુનિશિંગ ડેવિએશન દ્વારા જે આપણી રિવોર્ડિંગ જે કન્ફર્મિટી અથવા તો જે પુનિશિંગ જે ડેવિએશન્સ છે આપણે એનો મિકેનિઝમ ઓફ સોશિયલ કંટ્રોલ થ્રુ આપણે સેક્શનના સપોર્ટ થ્રુ આપણે કરી શકીએ છીએ. સેન્ક્શન ઇન્શ્યોર એડરન્સ ટુ સોશિયલ નોર્મ્સ એન્ડ ઇટ ટર્ન સોશિયલ કંટ્રોલ ઇઝ ઇસ્ટાબ્લિશ. જે સેન્ક્શન છે એ આપણે સોશિયલ નોર્મને ઇન્શ્યોર કરીને તે સોશિયલ કંટ્રોલનું આપણે એ ઇસ્ટાબ્લિશ કરી શકીએ છીએ. નેક્સ્ટ છે કે ટુ ચેક કલ્ચર માલ એડજસ્ટમેન્ટ. આપણે ચેક ધ કલ્ચરલ માલ એડજસ્ટમેન્ટ. તો કે કલ્ચર ઓફ ધ સોસાયટી ઇઝ ડાયનેમિક. આપણે જે કલ્ચર છે એ સોસાયટીમાં ડાયનેમિક છે. ન્યૂ ઇન્વેન્શન ડિસ્કવરીઝ ચેન્જ એટીટ્યુડ એન્ડ ફિલોસોફીઝ બ્રિંગ ન્યૂ ડાયમેન્શન ટુ ધ સોસાયટી. જે આપણે ઇન્વેન્ટેશન કરીએ, ન્યૂ આપણે ઇન્વેન્શન અથવા તો ડિસ્કવર કરીએ છીએ ચેન્જીસ ઓફ એટીટ્યુડ અને ફિલોસોફી, જેના કારણે આપણે સોસાયટીનું એક ન્યૂ ડાયમેન્શન બને છે. ઇફ ધ પીપલ ફેલ ટુ એડજસ્ટ ટુ ધ ચેન્જ સર્કમસ્ટન્સ અને કલ્ચરલ માલ એડજસ્ટમેન્ટ ટેક પ્લેસ. જે આપણે પીપલ છે એ ચેન્જીસ સર્કમસ્ટન્સમાં એ છે અને એડજસ્ટ કરવામાં એ ફેલ થાય તો તેના કારણે તેને કલ્ચરલ માલ એડજસ્ટમેન્ટ એની ટેક પ્લેસ એટલે એની પ્લેસ લે છે, જેમાં માલ એડજસ્ટમેન્ટ જોવા મળે છે. ધીસ મે હેમ્પર પ્રોગ્રેસ. જેના કારણે છે એ હેમ્પર પ્રોગ્રેસ બને છે. ધસ ટુ ચેક માલ એડજસ્ટમેન્ટ એન્ડ ટુ પ્રોવાઇડ ફોર ડેવલપમેન્ટ સોશિયલ કંટ્રોલ ઇઝ ઇસેન્શિયલ. જે આપણે એને માલ એડજસ્ટમેન્ટ છે આપણે એને ચેક કરવાનું છે અને એમાં ડેવલપમેન્ટ છે પ્રોવાઈડ કરવાનું છે અને આપણે એને સોશિયલ કંટ્રોલ છે ઇસેન્શિયલ બનાવવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે કે ક્વેશ્ચન નંબર 9C બ્રીફલી એક્સપ્લેનેશન ધ મિનિંગ ઓફ સોશિયલ કંટ્રોલ. છે આપણે એને સોશિયલ કંટ્રોલનો મિનિંગ છે આપણે એને બ્રીફલી સમજાવવાનો છે. કે વે એન્ડ મિનિંગ ઓફ સોશિયલ કંટ્રોલ. તો કે વે એન્ડ મીન્સ ઓફ સોશિયલ કંટ્રોલ આર. તો કે ફર્સ્ટ છે કે ફોર્મલ સોશિયલ કંટ્રોલ અને ઇનફોર્મલ સોશિયલ કંટ્રોલ છે એ જોવા મળે છે. તો એમાં ફર્સ્ટ છે કે ફોર્મલ સોશિયલ કંટ્રોલ. તો કે ફોર્મલ સોશિયલ કંટ્રોલ છે એ રિફર ટુ રેગ્યુલેટિંગ
social behavior by adopting formal means such as જે આપણું ફોર્મલ સોશિયલ કંટ્રોલ છે એ આપણી સોશિયલ બિહેવિયરના રેગ્યુલેટિંગ પર હોય છે અને એને એડોપ્ટ કરે છે, જેમ કે લો, લેજિસ્લેશન, પોલીસ, કોર્ટ વગેરે. જે આપણે ફોર્મલ સોશિયલ કંટ્રોલ છે એ લોઝ, પોલીસ, લેજિસ્લેશન અથવા તો જે કોર્ટ વગેરે થ્રુ આપણે એને સોશિયલ કંટ્રોલ લાવી શકીએ છીએ. નેક્સ્ટ છે કે ઇનફોર્મલ સોશિયલ કંટ્રોલ. તો કે ઇનફોર્મલ સોશિયલ કંટ્રોલ છે એ રેગ્યુલેટિંગ સોશિયલ બિહેવિયર બાય એડોપ્ટિંગ ઇન્ફોર્મલ મીન્સ સચ એઝ જે આપણું ઇનફોર્મલ જે સોશિયલ કંટ્રોલ છે આપણું સોશિયલ બિહેવિયર એના રેગ્યુલેશન ઉપર હોય છે, જે એના થ્રુ એડોપ્ટ કરે છે, જેમ કે ફોકવેઝ, કસ્ટમ, ટ્રેડિશનલ, હેબિટ, મોડ્સ વગેરે. જે ઇનફોર્મલ સોશિયલ કંટ્રોલ છે એ આપણા કલ્ચરલ મુજબ અથવા તો જે સોશિયલ બિહેવિયર જેના રેગ્યુલેશન પર હોય છે, જેમાં આવશે ફોકવેઝ, કસ્ટમ્સ, ટ્રેડિશનલ, હેબિટ્સ, મોડ્સ વગેરે જે જોવા મળે છે. નેક્સ્ટ છે કે એજન્સી ફોર અ સોશિયલ. એજન્સી થ્રુ આપણે જે આપણી કઈ એજન્સી સોશિયલ કંટ્રોલ માટેની એજન્સી કઈ છે, તો એમાં આવશે ફેમિલી, રિલિજન અને સ્ટેટ. તો આ હતું આપણું બ્રીફલી એક્સપ્લેનેશન ઓફ મીન ઓફ સોશિયલ કંટ્રોલ, જેમાં આપણા ફોર્મલ, ઇનફોર્મલ અને નેક્સ્ટ છે કે એની એજન્સી. આપણે સોશિયલ કંટ્રોલ કેના થ્રુ આપણે લાવી શકીએ, તો કે ફેમિલી, રિલિજિયસ અને સ્ટેટ થ્રુ આપણે લાવી શકીએ છીએ. નેક્સ્ટ છે કે અથવાવાળો ક્વેશ્ચન છે, જે કે ક્વેશ્ચન નંબર 9 એ છે ડિફાઇન કલ્ચર. જે આપણે કલ્ચર છે એને ડિફાઇન કરવાનું છે. તો કે ડિફાઇન ફોર અ કલ્ચર. તો કે E.B. ટેલરના મુજબ કલ્ચર ઇઝ ધેટ કોમ્પ્લેક્સ વોલ વિચ ઇન્ક્લુડ નોલેજ, બિલીફ, arts, morals, law, custom and any their compatibility habits required by man as the number of society. જે કલ્ચર એ શું છે, તો કે ઈબીના ટેલર મુજબ જે કલ્ચર છે એ કોમ્પ્લેક્સ છે, કે એક કરતાં વધારે એમાં વસ્તુ આવેલી હોય છે, જેમાં આપણે ઇન્ક્લુડ કરીએ છીએ કે નોલેજ, આપણું બિલીફ, આર્ટ્સ, મોરલ્સ, લોઝ, કસ્ટમ અને એની અધર જે આપણી કેપેબિલિટી હોય છે, આપણી હેબિટ છે એ એકવાર આપણે રિક્વાયર કરીએ છીએ, અને આપણા મેન એઝ અ નંબર ઓફ સોસાયટી જે એના સોસાયટીના માણસો ઉપર હોય છે. આ છે આપણું કલ્ચર. નેક્સ્ટ છે કે ધ કલ્ચર લિસ્ટ ધ ફંક્શન ઓફ કલ્ચર. જો કે આપણે ફંક્શન ઓફ કલ્ચર આપણે જે એનું લિસ્ટ કરવાનું છે. Okay, the function of culture. Okay, how does the culture of society function to control and direct the life of the individual? Culture defines situation. જે આપણું કલ્ચર છે એ આપણે કલ્ચર થ્રુ આપણે સોસાયટીનું આપણે જે ફંક્શન કંટ્રોલ એન્ડ ડાયરેક્ટ ધ લાઈફ ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ. જે આપણે કલ્ચરલ છે એને સિચ્યુએશન ઉપર આપણે એને કંટ્રોલ કરી શકીએ. કઈ રીતે કંટ્રોલ કરવું તે હોય છે. Each culture has many cues that define each situation, whether one should prepare to fight, run, laugh or make love. જે આપણે કલ્ચર થ્રુ આપણે એના મેની ક્યુઝ આપણે એને ડિફાઇન કરીએ છીએ. તો કે એમાં જે ઈ સિચ્યુએશન ઉપર હોય છે, તો કે વેધર વન શુડ પ્રિપેર આપણે એને ફાઇટ, રન, લાફ ઓર આપણે એને મેક લવ આપણે બનાવી કલ્ચર થ્રુ આપણે એને કરીએ છીએ. ઈચ સોસાયટી હેઝ અ ઇન્સલ્ટ એન્ડ ફિગરિંગ વર્ડ્સ. જે આપણે જે સોસાયટી છે એ સોસાયટી અમુક સોસાયટી છે એમાં ઇન્સલ્ટ અને ફિગરિંગ વર્ડ્સનો પણ યુઝ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે વેસ્ટર્ન સોસાયટી વેન વન મીટ અ ફ્રેન્ડ ઓર અ સ્ટ્રેન્જર હી એક્સટેન્ડ હિઝ હેન્ડ ટુ ગ્રેટ હિમ એન્ડ ઇન ઇન્ડિયન કલ્ચર ઇટ ઇઝ અ કસ્ટમ ટુ ફોલ્ડ બોથ હેન્ડ્સ એન્ડ શેક્સ. જે આપણી એક્ઝામ્પલ તરીકે જે વેસ્ટર્ન સોસાયટી છે આપણે જે મળે અથવા તો જે મીટ એઝ અ ફ્રેન્ડ ઓર જે આપણે સ્ટ્રેન્જરને મળે છે ત્યારે એ એક્સટેન્ડ હિઝ હેન્ડ અને ગ્રેટ હિમ આપણે એવી રીતે કરે છે. અને ઇન્ડિયન કલ્ચરમાં એવું છે કે જ્યારે આપણને કોઈ પણ મળે છે તો આપણે ફોલ્ડ બોથ હેન્ડને આપણે ફોલ્ડ કરીએ છીએ અને આપણે સે આપણે એને નેમ એઝ ટુ ગ્રેટ ધ પર્સન. જે આપણે એને નેમ પૂછીએ છીએ. નેક્સ્ટ છે કે કલ્ચર જેમાં આપણે ફંક્શન ઓફ જે કલ્ચર છે, જેમાં ફર્સ્ટ છે કે કલ્ચર પ્રિસ્ક્રાઇબ એટીટ્યુડ, વેલ્યુઝ એન્ડ ગોલ્સ. જે આપણે કલ્ચર છે એ આપણે એટીટ્યુડ્સ, વેલ્યુઝ અને ગોલ થ્રુ આપણે એને પ્રિસ્ક્રાઇબ કરીએ છીએ. તો કે કલ્ચરલ પ્રિસ્ક્રાઇબ એટીટ્યુડ, વેલ્યુઝ એન્ડ ગોલ્સ એન્ડ ધ ઇન્ડિવિજ્યુઅલ નોર્મલી લર્ન ધેન ધ એઝ અ
અનકોન્શિયસલી એઝ હી લર્ન ધ લેંગ્વેજ છે આપણા કલ્ચરલ છે આપણે એને એટીટ્યુડ્સ વેલ્યુ ગોલ અને અનધર ઇન્ડિવિજ્યુઅલી જે આપણે કઈ રીતે લર્ન કરવું તે કલ્ચર આપણે કલ્ચર થ્રુ આપણે કઈ રીતે લર્ન કરવું એ લર્ન કરીએ છીએ અને અનકોન્શિયસલી જે અનકોન્શિયસલી છે આપણે એને લેંગ્વેજને છે આપણે લર્ન કરી શકીએ છીએ. એટીટ્યુડ્સ આર અ ટેન્ડન્સી ટુ ફીલ એન્ડ એક્ટ ઇન સર્ટેન વે છે આપણે એટીટ્યુડ્સ છે યાર ટેન્ડન્સી ટુ આપણે જેને કેવી રીતે ફીલ કરવાની ટેન્ડન્સી અને એ કઈ રીતે એને કયા વેમાં છે એ એક્ટ કરે છે. વેલ્યુઝ આર અ મેઝર ઓફ ગુડનેસ ઓફ ડિઝાયરેબિલિટી ફોર એક્ઝામ્પલ તરીકે વી વેલ્યુઝ પ્રાઇવેટ પ્રોપર્ટી એન્ડ મેની થિંગ્સ એન્ડ એક્સપિરિયન્સ જે આપણે વેલ્યુઝ એટલે શું કે વેલ્યુઝ જે આપણે ગુડનેસ અને જે ડિઝાયરેબિલિટીઝ છે એને મેઝર કરે છે એના થ્રુ આપણે વેલ્યુઝ છે એ મેઝર થાય છે. અને ફોર એક્ઝામ્પલ તરીકે જે વેલ્યુ પ્રાઇવેટ પ્રોપર્ટી એન્ડ મેની થિંગ્સ એન્ડ એક્સપિરિયન્સ જે આપણી પ્રાઇવેટ પ્રોપર્ટી મેની થિંગ્સ અને એક્સપિરિયન્સ થ્રુ આપણે એ વેલ્યુઝ છે મેજર કરી શકીએ છીએ. નેક્સ્ટ છે કે ગોલ તો કે ગોલ આર ધોઝ અટેમ્પ્ટ વિચ અવર વેલ્યુઝ ડિફાઇન એઝ અ વર્થી ફોર એક્ઝામ્પલ તરીકે વિનિંગ ધ રેસ કોમ્પિટિશન ઇટીસી જે આપણે ગોલ્સ છે આપણે એને ધોઝ અટેમ્પ્ટ જે આપણે એટેમ્પ્ટ કરીને આપણે આપણી વેલ્યુઝને આપણે ડિફાઇન કરીને એટલે કે વર્થી અથવા તો એક્ઝામ્પલ તરીકે વિનિંગ ધીસ રેસ અને કોમ્પિટિશન વગેરેના થ્રુ આપણે આપણું ગોલ મેળવી શકીએ કલ્ચરલ એ આપણે એના થ્રુ આપણે આપણો ગોલ મેળવી શકીએ છીએ. એન્ડ ઇન્ટરરિલેટેડ એન્ડ interdependent set of attitude value and goals it is an important part of probably the most important part of any culture જે આપણા આ બધા છે એ ઇન્ટરરિલેટેડ છે અને ઇન્ટરડિપેન્ડન્ટ છે જે સેટ જેના થ્રુ આપણને એટીટ્યુડ વેલ્યુઝ અને ગોલ છે એ આપણે એને ઇમ્પોર્ટન્ટ પાર્ટ જે પ્રોબેબલીનો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ એની કલ્ચર જે એના અલગ અલગ એની કલ્ચરમાં એનો એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. નેક્સ્ટ છે કે કલ્ચર પ્રોવાઇડ્સ બિહેવિયર પેટર્ન જે આપણું કલ્ચર છે એના થ્રુ આપણે બિહેવિયર પેટર્ન છે એ પ્રોવાઈડ થાય છે. તો કે ધ ઇન્ડિવિજ્યુઅલ નીડ નોટ ટુ થ્રુ પેનફુલ ટ્રાયલ્સ એન્ડ એરર લર્નિંગ ટુ નો વી ફૂડ કેન બી ઇટ વિધાઉટ હાર્મિંગ હિઝ હેલ્થ ઓર લિવિંગ લોંગ વિધાઉટ પ્રોબ્લેમ વગેરે જે આપણે એને બિહેવિયર પેટર્ન એટલે કે આપણે ઇન્ડિવિજ્યુઅલી નીડ નોટ ગો થ્રુ પેનફુલ ટ્રાય જે આપણા પેનફુલ ટ્રાય થ્રુ નહીં અને એને એન્ડ એરર લર્નિંગ જે નો વોટ ફૂડ કેન બી ઇટ જે આપણે એને કયું ફૂડ છે આપણે એને લેવું જોઈએ અને આપણે એને જાણવાનું છે જે આપણી આપણી હેલ્થને હાર્મ ન કરે અને આપણે એ વિધાઉટ પ્રોબ્લેમ છે આપણે લાઈવ લોંગ જીવી શકીએ વગેરે છે એના થ્રુ આપણે કલ્ચરલ થ્રુ આપણે એની બિહેવિયર પેટર્ન છે આપણે લર્ન કરી શકીએ છીએ. He find a ready-made set of pattern awaiting him which he need only to learn and follow જે આપણે એને find a ready-made set આપણે જેને રેડી અને આપણે એને બનાવી શકીએ જે awaiting which he need only learn અને follow through કરી શકીએ છે. Before he is born till his death જે આપણે એને before he born અને till his end a man is પ્રિઝનર ઓફ ધીસ કલ્ચર જે માણસો છે એના કલ્ચરમાં એ પ્રિઝનર હોય છે. નેક્સ્ટ છે કે કલ્ચર રિલેટિવિઝમ ડિસ્ક્રાઇબ જે આપણું કલ્ચર છે રિલેટિવિઝમ છે એ ડિસ્ક્રાઇબ કરે છે. ધ ફેક્ટ that the function and meaning of a cultural trait depend on a culture in which is a operate traits are judged good or bad according to whether they work efficiently within their own culture જે આપણું એક કલ્ચર રિલેટિવિઝમ જે એ ડિસ્ક્રાઇબ કરે છે તે કે એક પ્રકારનું એક ફેક્ટ છે જેમાં ફંક્શન એન્ડ મિનિંગ ઓફ કલ્ચર છે કલ્ચરનું મિનિંગ અને એનું ફંક્શન છે આપણે એને ડિપેન્ડ મુજબ હોય છે અને કલ્ચર ઇન વિચ ધ ઓપરેટર ટ્રાઇસ છે એનું કલ્ચર છે એની ઓપરેટ જે ટ્રાય અમને ઓપરેટ જેમાં જજ ગુડ ઓર બેડ્સ અકોર્ડિંગ ટુ જેના વેધર અકોર્ડિંગ જે આપણે ગુડ બેડ અથવા તો જે જજ થ્રુ આપણે એને રિલેટિવિઝમ આપણે ડિસ્ક્રાઇબ કરે છે અને જે ધે વર્ક એફિશિયન્સી વિધિન ધેર ઓવન કલ્ચર જે આપણું વર્ક છે એ એના ઓવન કલ્ચરમાં એ એફિશિયન્સી જોવા મળે છે. નેક્સ્ટ છે કે કલ્ચર એન્ડ મેડિકલ કેર તો કે હેલ્થ બિલીફ એન્ડ પ્રેક્ટિસ આર અ પાર્ટ ઓફ એવરી કલ્ચર જે આપણી હેલ્થ બિલીફ અને પ્રેક્ટિસ છે એ
પાર્ટ ઓફ એગ્રીકલ્ચરમાં એક પાર્ટ છે. તો કે મોસ્ટ એન્શિયન્ટ એન્ડ પ્રિમિટિવ સોસાયટીઝ હેઝ અ સુપરનેચરલ એક્સપ્લેનેશન ફોર ઇલનેસ. જે આપણે મોસ્ટ એશિયન અને પ્રિમિટિવ સોસાયટી છે એ સુપરનેચરલ એક્સપ્લેનેશન ઓફ ઇલનેસ માટે હોય છે. These ancient people and even modern people believe that a disease is due to wrath of supernatural power. છે જે એન્શિયન્ટ પીપલ અને ઇવન જે મોડર્ન પીપલ છે એ ડિઝીઝ છે એ વર્થ ઓફ સુપરનેચરલ પાવરના બિલીફ ઉપર હોય છે, એના પર બિલીફ કરે છે. ઇવન ટુડે ઇટ ઇઝ ધ બિલીવ ધેટ ધ venereal disease leprosy is the punishment from a supernatural power. છે ઇવન ટુડે પણ જે બધા એવું સમજે છે કે જે વલ્નરેબલ ડિઝીઝ છે લેપ્રસી છે આપણને એક કોઈ પણ પનિશમેન્ટના કારણે, જે આપણે કોઈ પણ ભૂલ કરી હોય એના પનિશમેન્ટમાં એ આપણને થાય છે. તો આ હતા આપણા ફંક્શન ઓફ કલ્ચરલ. નેક્સ્ટ આવે છે કે રાઇટ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ કલ્ચર. જે આપણી પ્રીવિયસ પેપરમાં આવી ગયું છે કે કલ્ચરની કેરેક્ટરિસ્ટિક શું હોય. તો કે ઓગસ્ટ 2010નું પેપર છે, જે ક્વેશ્ચન નંબર 8C આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે કે ડિફાઇન પર્સનાલિટી. જે તમારે પ્રીવિયસ પેપરમાં આવી ગયું છે કે પર્સનાલિટી શું છે. તો કે ઓગસ્ટ 2010માં ક્વેશ્ચન નંબર 9 જે તમારે એનું આપેલું છે કે પ્લીઝ રેફર. તો નેક્સ્ટ છે કે ક્વેશ્ચન નંબર 10B. તો કે લિસ્ટ ધ ટાઈપ ઓફ પર્સનાલિટી. જે ઓગસ્ટ 2010માં ક્વેશ્ચન નંબર 9Bમાં જે તમારે આપેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 10C. એક્સપ્લેન ધ ફેક્ટર ઇન્ફ્લુઅન્સિંગ ડેવલપમેન્ટ ઓફ પર્સનાલિટી. જે તમારે ઓગસ્ટ 2010ના પેપરમાં ક્વેશ્ચન નંબર 9Cમાં આપેલો છે. તમારા બધાને ફાયદો થઈ ગયો કે બધા ક્વેશ્ચન રિવાઇઝ થયેલા હશે, પણ તમારે જે મોસ્ટલી જે તમને બધાને 5 પેપર કરાવેલા છે એમાં મોસ્ટલી તમારે બધા ક્વેશ્ચન રિવાઇઝ જ થાય છે. એટલે તમારે એવી રીતે સમજવાનું કે આ જે પેપર છે એમાંથી નથી પૂછાય છે, કે જે વારંવાર છે એ એકમાંથી ને એકમાંથી રિવાઇઝ કરેલું હોય છે. ભાગ્યે જ કોઈ ક્વેશ્ચન 1-2 ક્વેશ્ચન હશે જે ન્યૂ હોય, બાકી તો બધા જે રિવાઇઝ થતા જ હોય છે. એટલે તમારે ઇઝીલી જે તમારે પાસ થવા માટે જે તમારે આ પેપર સોલ્વ કરશો એટલે તમે ઇઝીલી પાસ થઈ શકશો. જે તમારે ક્વેશ્ચન રિવાઇઝ થાય છે એ તમારે વારંવાર છે એ રીડ કરવાના છે. તો અહીંયા તમારું પેપર નંબર 3 છે એ પૂરું થાય છે. થેન્ક યુ.